वर्णानामर्थसङ्घानाम् निरसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तनीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतम् यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति ಅದು અપ્રકટ અવસ્થામાં એ જાગ્રત થઈને જેવી જેવી ઉપર આવતી છેવટે સહસ્રાધાર થઈ જાય આવી જાતનું યોગમાં વર્ણન છે અને જેવા ચક્રમાંથી પસાર થાય તો જેવા ચક્રો છે એની વિશિષ્ટતાઓ પણ જુદા જુદા પ્રકારની હોય એટલે મૂલાધાર સૌથી નિમ્ન સ્થાન છે એ પૃથ્વીનું સૂચક છે અને એટલા માટે ફળ મૂળ શાક આવી વસ્તુ જે છે એ પૃથ્વી તત્વનું સૂચન કરે છે એટલે કે આટલો વખત સુધી ઉમાએ મૂલાધાર ચક્ર પર એનું ધ્યાન જાણે કે કેન્દ્રિત ના કર્યું હોય કારણ કે ભગવાનની છૂટી પડી ગઈ આ શક્તિ અને એટલા માટે એકદમ નીચે ઉતરી આવે એટલે ફોલ ઓફ મેન જે રીતે ઈશ્વરની સાથે જયારે પુરુષ અને પ્રકૃતિ સાથે હતા ત્યારે તો બરોબર પુરુષથી છૂટી પડી અજ્ઞાનને કારણે છૂટી પડ્યું તો જ્ઞાનની જરૂર પડે પણ આ છૂટા પડવાનું એ લોકો એટલે કે ખરેખર છૂટી પડી ગઈ એટલે કે ખરેખર અંતર આવી ગયો વચ્ચે અને એટલે મૂલાધારમાં એટલે કે નિમ્ન અવસ્થામાં હોય ત્યાંથી જાગૃત કરવી એટલે યોગનો સિદ્ધાંત છે એ ખરેખર ક્રિયાથી વસ્તુ જાગૃત કરવી જયારે વેદાંતનો સિદ્ધાંત છે કે માત્ર જ્ઞાનથી જાગૃત કરવી પણ આ યોગની પ્રક્રિયાનું વર્ણન છે અને પછી આગળ કહ્યું કશુદીને ભોજનું વારી બતાવતા વાર એટલે જળ તો પછી જળ એટલે બે ચક્ર પર આવી ગયા તો કે પૃથ્વીનો ત્યાગ અને જળનું ગ્રહણ જળનો ત્યાગ અગ્નિનું ગ્રહણ અગ્નિનો ત્યાગ
તો વાયુનું ગ્રહણ, વાયુનો ત્યાગ, આકાશનું ગ્રહણ. વાયુ એટલે જળ, પતાસા એટલે કે વાયુ, એટલે કે એ કઠિન કશુદિન ઉપવાસા. ઉપવાસ એટલે પછી વાયુનો પણ ત્યાગ કરી દીધો. બેલ બાદ આમ કરીને એ બતાવે છે કે આજ્ઞા ચક્ર એવું વર્ણન કરે છે. તો અહીંયા આગળ જે ભ્રૂ મધ્યની અંદર જે સ્થાન છે ત્યાં જે આજ્ઞા ચક્ર છે એની અંદર તો કે એમણે પ્રવેશ કર્યો. એટલે એ કઠિન કશુદિન ઉપવાસા. બસ ત્યાં આગળ તો કોઈ પ્રકારનો બધો ઉપવાસ. તો એક આની તપશ્ચર્યા પૂરી થઈ. પણ છતાં હજી શિવજી માતા એક પછી એક ચક્રને જાણે કે એના પર વિજય પ્રાપ્ત કરે છે, પણ હજી શિવજી પ્રાપ્ત થતા નથી. એટલે હજી શિવજી પ્રાપ્ત ન થયા એટલે વળી પાછી એમણે તપશ્ચર્યાનો પ્રકાર બદલીને નવી તપશ્ચર્યા શરૂ કરી. બેલબાથી મહી ભરે સુખાઈ. બિલ્વપત્ર જે ત્રિદળ હોય છે એટલે ભગવાનના ચરણ કમળનું સૂચક છે. એટલે ભગવાનના ચરણ કમળ પણ એના પછી 3000 વર્ષ સુધી એટલે આજ્ઞા ચક્રની અંદર ભગવાનના ચરણ કમળનું ધ્યાન એમણે કર્યું. તેની સહસ સંવત સોઈ ખાઈ. 3000 વર્ષ સુધી જાણે કે એ રીતે એમનું ધ્યાન કેન્દ્રિત થયું. 3000 વર્ષ સુધી માત્ર આવી રીતે બિલ્વપત્ર ખાઈને જ રહ્યા, સૂકા મિલું. રોજનું એક જ બિલ્વપત્ર જે પડેલું મારે મુનિ પરિહરે સુખાને ઉપરના. અને પછી એવા જે સુકાયેલા પર્ણ છે એનો પણ ત્યાગ કર્યો. તું નામ તબ ભય અપર્ણા. ત્યારેથી ઉમા અપર્ણા કહેવાય. પર્ણનો પણ ત્યાગ કર્યો. દેખી ઉમહી તપ ખીન શરીરા બ્રહ્મ ગિરા ભય ગગન ગંભીરા. એટલે બ્રહ્મરંદ્ર એટલે કે જે તો અહીંયા આગળ જે સહસ્ત્રાર જે નામનું ચક્ર છે સૌથી શ્રેષ્ઠ છે ત્યાં આગળ ઉમાએ પ્રવેશ કર્યો. એટલે પેલા છેવટ તો આજ્ઞા ચક્રનો પણ ત્યાગ કર્યો. અપર્ણા ત્યારથી કહેવાય જ્યારથી એને બિલ્વપત્રનો પણ ત્યાગ કર્યો. અને પછી તો ભગવાન સાથે એક થઈ ગયા. આ પ્રકારની તો કંઈક પ્રતિકાત્મક તપશ્ચર્યા રીતે પણ આને જોવામાં આવે છે. બ્રહ્મ ગિરા હૈ ગગન ગંભીરા. ગગનની અંદર ગંભીર બ્રહ્મની વાણી છે. પરમ બ્રહ્મ ભયવ મનોરથ સુફલ તવ સુનું ગિરિરાજ કુમારી. હજી શિવજી નથી આવે એટલે આ તો ગિરિરાજ કુમારી. અને એટલા માટે શિવજીની તપશ્ચર્યા કરી રહી છે. શિવજીને પ્રસન્ન કરવા માંગે છે. બીજા કોઈ દેવતા પ્રસન્ન થાય મને રસ નથી. શિવજી હજી આવ્યા જ નથી. અને એટલા માટે તે તપશ્ચર્યા છોડે જ નહીં. અને એટલા માટે કહેવાય કે આ બ્રહ્મ હોય કે ભયવ મનોરથ એને બોલાવે પણ કેવી રીતે. એટલે કોઈ માણસના બહુ નામ ઉમા, અંબિકા, ભવાની એટલે કયા નામથી બોલાવાની. તો જયારે કોઈ માણસના અનેક નામ હોય ત્યારે એ કયું એનું સાચું નામ. ધારો કે એની કુંડળી તમારે બનાવી હોય, કોઈ રીતે એનું ભવિષ્ય જાણવું હોય, એટલે ખરું નામ એનું કયું છે એ જાણવું હોય તો આ લોકો એક એવી જાતની એક નિયમ બતાવે કે માણસ જયારે નિદ્રામાં હોય તો તમે નામ એને બોલાવો. ત્યારે જે નામ એ પોતે પોતાનું માનતો હશે એ નામથી જાણશે. એટલે કયા નામનો એ પ્રતિભાવ દર્શાવે. એટલે આ તો સમાધિમાં હતા એટલા માટે નામ જેને કયા નામથી બોલાવે. પણ છતાં એમ કહે છે કે એ તો જાણે કે એનું ખરું નામ જાણવું હતું. માત્ર એનું ધ્યાન જ આપણે ખેંચવું હોય તો પછી કઈ વાંધો નથી. અને તો પછી પિતાના નામનો ઉલ્લેખ કરીને બોલાવો તો તરત જાણી છે કે આ મને બોલાવે. ગિરિરાજ કુમાર એટલે કે અહીંયા તો ઉમા તો અત્યારે ધ્યાનમાં મગ્ન છે. અને એટલા માટે ગિરિરાજ કુમારી એટલે ક્યાંય ભૂલે નહીં. કારણ કે ઉમા હોય કે પછી અંબિકા હોય, ભવાની કોઈ પણ નામ હોય પણ ગિરિરાજની પુત્રી છે એમ કરીને બ્રહ્મવાણી એનું ધ્યાન દોરે છે. ભયવ મનોરથ સુફલતા કે તારા મનોરથ હવે સફળ એટલે કે ફળ આવી ગયા. હું કહું છું કે એનું ફળ આવી ગયા. એ કહે છે કે મને તો ફળ આવે એમ લાગતા નથી. કારણ કે જે હેતુથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે કે શિવજી પ્રાપ્ત થવા જોઈએ એ હેતુ હજી જ્યાં સુધી કોઈ પણ ન થયો હોય એટલે બ્રહ્મવાણી પોતે કહે છે કે હું કહું છું કે સફળ ભયવ મનોરથ સુફલતા સુનુગીરી રાજકુમારી પરિહર દુસ્સહ કલેશ બસ બધો દુસ્સહ ક્લેશ છે એનો ત્યાગ કરે. એટલે હજી ઘેર જતે એમ નથી કરતા કે તપ બંધ કરે એમ પણ નથી કરતા, પણ દુસ્સહ ક્લેશ છે એનો ત્યાગ કરે. એટલે હવે સામાન્ય નોર્મલ ડાયટ પર એટલે કે એના પર આવી જવાનું. હવે મિલે હાઈ પર હું નહીં છોડું. જ્યાં શિવજી ના આવે ત્યારે હું તપસ્યા છોડ નહીં. કહે છે કે અબ મિલે હાઈ ત્રિપુરારી. હવે ત્રિપુરારી મળી જશે એટલે એને ખાતરી આપવામાં આવે છે કે ત્રિપુરારી કે એ તો ત્રિપુરનો વધ કરનારા છે. 1000 વર્ષ સુધી આ પ્રકારનું વ્રત ધારણ કરનારા છે એ હવે તને મળી જશે. એટલે એને ખાતરી આપવામાં આવે છે કે એને ખાતરી થતી નથી. અને એટલા માટે ખાસ જાણે કે આકાશવાણી રહે છે બ્રહ્મવાણી. અને એ વળી પાછી એ બ્રહ્માજી એટલે પરમ બ્રહ્મ રામચંદ્રજીની વાણી છે એમ માનવામાં આવે છે. કોઈ કેવું માને છે, કોઈ માને છે કે બ્રહ્માજીની વાણી છે. અને આગળ પછી એનું વળી પાછું વ્યાખ્યા કરવામાં આવે.
અસત પુકાહુ નથી ને ભવાની, ભવાનીના તપની પ્રશંસા કરવામાં આવે છે કે હે ભવાની, આવું તપ ક્યારેય કોઈએ કર્યું નથી. અને ભવાની કહીને સંબોધવામાં આવે છે, કારણ કે હવે ભવની પત્ની થવાની છે. ભય અનેક ધીર મુનિ જ્ઞાની, અનેક ધીર મુનિઓ જ્ઞાનીઓ થઈ ગયા, તો કોઈ આવું તપ કર્યું નથી. અપૌર ધરહુ બ્રહ્મ વરવાની, શું પણ જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી. એને પ્રશંસામાં કોઈ રહે. અપૌર ધરહુ બ્રહ્મ વરવાની. હવે કહે છે જો આ બ્રહ્મની, પરમ બ્રહ્મની જે શ્રેષ્ઠ વાણી છે એને તારા હૃદયમાં ધારણ કર. સત્ય સદા સંતત સુચિ જાને, કે રામજીની જે વાણી છે કેવી હંમેશા સત્ય હોય, સંતત સૂચિ હંમેશા શુદ્ધ હોય, અને એ રીતે જાણીને હૃદયની અંદર તું ધારણ કર. કારણ કે હવે તારા મનોરથ સફળ થઈ ગયા, તારી તપશ્ચર્યા પૂર્ણ થઈ ગઈ. જે હેતુની તપશ્ચર્યા તેને પ્રારંભ કરી એ હેતુ હવે સફળ થઈ ગયો એમ માની લે. અને પછી એને તો કે એને માટે નિશાની આપે છે કે કેવી રીતે સમજ પડે કે જે તપશ્ચર્યા તે પ્રારંભ કર્યા હોય જેનો તો કે સફળ થઈ, તો આ આકાશવાણી પોતે જ આગળ ને કહે છે આવે પિતા બોલાવન જબહી હઠ પરિહરી ઘર જાય એવું તમે. હવે જયારે પિતા બોલાવન જબહી, હવે જયારે પિતા તને બોલાવવા આવે ત્યારે હઠનો ત્યાગ કરે તો ઘરે જતી રહે. એટલે કે પહેલા આવ્યા છે બોલાવવા. એટલે બીજી જગ્યાએ જ્યાં આ પ્રકારનું વર્ણન છે ત્યાં પિતા અને માતા અને બાળકો લઈને ત્યાં ગયેલા એને બોલાવે કે બસ હવે હઠ ના કરી છે, હવે આવતી રહે ઘરે ખૂબ, પણ દરેક વખતે પાછા મોકલી દે. એટલે હવે જયારે બોલાવવા આવે ત્યારે તું હઠ કર્યા વગર એની સાથે જતી રહી જાય. એક વસ્તુ કે પિતા બોલાવવા આવશે તને, એની પહેલા શું કરશે એ પણ કહે મિલાહી તુમાઈ જબ સપ્તર્ષિ સા, કે જયારે તને સપ્તર્ષિ મળે જાણે એવું તબ પ્રમાણ વાગીશા. એટલે સપ્તર્ષિ જયારે તને મળવા માટે આવે ત્યારે સમજવું કે આ જે વાણી છે મારી, એટલે બ્રહ્મની જે વાણી છે એ ખરેખર પ્રમાણભૂત છે. પોતાની વાણીને પ્રમાણભૂત ગણવા માટેના બે વળી પાસે અહીંયા આગળ તો કે બે અહીંયા આગળ ચિહ્ન આપે છે. એક તો સપ્તર્ષિ તારી પાસે આવશે અને પિતા જયારે તેને બોલાવવા આવે ત્યારે સમજવું કે આ વાણી બરોબર, એટલે ખાતરી તને થશે એમ. કારણ કે એની ખાતરી કોઈ રીતે થવા જ, કારણ કે હું તો શિવજી ના આવતો ખાતરી થાય જ નહીં. એટલે કે ખાતરીને આપવા માટે આટલી બધી વસ્તુઓને કહેવામાં આવે છે. અને ખાતરી થઈ ગઈ. સુરત ગિરાવેલી ગગન બખાણી ઉલટ ગાત ગિરિજા હર્ષાણી. અને આ પ્રકારે જયારે એને ગગન એટલે કે હવે ત્યાં આકાશવાણી સાંભળી તો ઉલટ ગાત ગિરિજાના શરીર પર રોમાંચ આવી ગયો. હરખાની અત્યંત હર્ષમાં આવી ગઈ. ઉમા ચરિત્ર સુંદરમય ગાવા સુનો કર ચરિત્ર સુહાવા. આમ યાજ્ઞવલ્ક્ય ઋષિએ ઉમા ચરિત્ર સમાપ્ત કર્યું અને હવે શંભુ ચરિત્રનો પ્રારંભ કર્યો. આગળ જબ તે સતી જાય તનુ ત્યાગા, તબ તે શિવ મન ભય વિરાગા. જપહિ સદા રઘુનાયક નામા, જહ તહ સુનહિ રામ ગુણ ગ્રામા. જબતે સતી જાય તનુ ત્યાગા. હવે શિવજીની વાત કરે આ વાત. જબતે જ્યારથી આ સતીએ પોતાના તનનો ત્યાગ કર્યો, એટલે કે યક્ષના આપણે દક્ષના યજ્ઞની અંદર જયારે એમણે દેહનો ત્યાગ કર્યો યોગાગ્નિની અંદર, ત્યારથી મહારાજ અત્યંત વિરાગી બની ગયા. તબત શિવ મન ભયો વિરાગા. ત્યારથી શિવજી અત્યંત વૈરાગી બની ગયા. હવે હતા જ વૈરાગી બની છે ને ત્યાં, પણ જે થોડું ઘણું પણ કારણ હતું જે એમને ત્યાં પકડી રાખનારું. એટલે કે આમે વૈરાગી હતા અને છતાંય પણ ઓફિશિયલ હવે તો વૈરાગી થઈ ગયા. એટલે જયારે સતી હતા ત્યારે વૈરાગી તો હતા જ, પણ જે વખતે ઓબ્લિગેટરી ડ્યુટી તરીકે એટલે પોતાના કર્તવ્ય તરીકે થોડો ઘણો સમય પણ આપવો પડે. એ વાતો ચિત્રો કરવી પડે. આ એટલે એમને જપ વગેરેમાં તો વિક્ષેપ પડે. જયારે ત્યારે વાત થતી હોય ત્યારે જપની અંદર વિક્ષેપ પડે અને એવી, એટલે થોડું ઘણું એમને જરા એમનો સંકોચ રહી છતાંય પણ જે, કારણ કે એમને પરણવા તૈયાર હતા પહેલે સતીની સાથે પણ દેવતાઓ પણ ખૂબ એમને સમજાવીને જેમ તેમ કરીને એમને અહીંયા આગળ જોડી દીધા. એટલે પછી એમનો સંસાર ચલાવતા. તો જ્યારથી સતીએ તનનો ત્યાગ કર્યો
તરત શિવ મને ભયો વિરાગ્યા. ત્યારથી શિવજી મનમાં પણ વૈરાગી થઈ ગયા. જપઈ સદા રઘુનાયક નામ. વૈરાગી થઈ ગયા એટલે એમનું રખડતા નથી. એટલે રખડે તો શું કરે છે? જપઈ સદા રઘુનાયક એટલે બતાવે છે વૈરાગી નો તો શું ક્યાંક રાગ હોવો જોઈએ એ રીતે વૈરાગી. જપઈ સદા રઘુનાયક નામ. સદા હવે રઘુનાયક નું રામચંદ્ર નામનું સતત જપ કર્યા કરે. એમની રીતિ બતાવે છે કે મહાન વૈષ્ણવ છે, ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત છે અને એટલા માટે ક્ષણ પણ ભગવાનના ભજન સિવાય કે સ્મરણ સિવાય ન જાય. જો એકલા હોય તો મનમાં જપ કર્યા કરે અને મનની અંદર જપ ચાલ્યા કરે. કોઈ હોય તો એની જ કથા કરે. એટલે એ જ બતાવે છે કે પોતે એકલા એકલા વિચરણ કરે છે. જ્યાં કહા સુનહી રામ ગુણગ્રામ. જ્યાં જ્યાં પણ એમને પ્રસંગ મળે, જ્યાં જ્યાં તક મળે ત્યાં રામચંદ્રના ગુણગ્રામ સાંભળે છે. જ્યાં રામજીની કથા કહે કોઈ પણ વેશમાં આવીને બેસી જાય. કહે છે ને અહીંયા તબ કછુ કાલ મરારતન ધરિત ચીન નિવાસ સાદર સુનિર ભૂપતિ ચરિત પુનિયાયો કૈલાસ. જો તો હંસનો પણ વેશ લઈને ત્યાં બેસી જાય કથામાં અને રામચંદ્રની કથા જે ચાલતી હોય ક્યાંય પણ તો ત્યાં બેસી જાય. અત્યંત આદર સહિત કથાનું પાન કરે અને વળી પછી ચાલતી જાય. જ્યાં ત્યાં સુનહી રામ ગુણગ્રામા. અને જ્યાં પણ એમને પ્રસંગ મળે ત્યાં રામજીના ગુણગ્રામનું શ્રવણ કરતા કરતા. અને નહીતર સતત જયારે આવું ન થતું હોય, ત્યારે ભગવાનની કથાનું શ્રવણ ન હોય ત્યારે મનમાં સતત ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા વિચરણ કરે છે શિવજી. આ એમનું તપ ચાલે છે. પેલી વાર ઉમા તપ કરી રહ્યા છે. આ બધું શિવજીનું એમના પ્રકારનું તપ ચાલી રહ્યું છે. એનું અહીંયા તુલસીદાસે વર્ણન કરે છે. ચિદાનંદ સુખધામ શિવ વિગત મોહ મદ કામ. વિચરહી મહી ધરી હૃદય હરી. સકલ લોક અભિરામ. ચિદાનંદ સુખધામ શિવ વિગત મોહ મદ કામ. કોઈને એમ કે આ તો પત્નીના વિયોગની અંદર ઝૂલી રહ્યા છે કે દુઃખી સુખ નહીં. ચિદાનંદ પોતે આનંદ સ્વરૂપ છે. એમને યોગ અને વિયોગ એવી કોઈ વસ્તુ હોતી જ નથી. છતાં વ્યવહારની દ્રષ્ટિએ આપણે એમ કહી શકાય કે બસ હવે એમના એટલે પહેલા એમની જીવન રીતિ એવી હતી કે જાણે કે કંઈક થોડા ઘણા ભોગમાં હોય એવું જણાવ્યું હતું. હવે તો બહારથી એમની જીવન રીતિ પણ અવધૂતની છે. એટલે તો વાસ્તવમાં એમનું મૂળ સ્વરૂપ કયું છે? ચિદાનંદ સુખધામ શિવ. વાસ્તવમાં ચિદાનંદ સુખનું ધામ આનંદ સ્વરૂપ છે. શિવ એટલે મંગળકારી છે. વિગત મોહ મદ કામ. જેમના હૃદયના મોહ નથી, મદ નથી, કામ નથી. તો મોહમાંથી જ કામ મદ વગેરે જન્મતા હોય છે. જેમનું હૃદયની અંદર જ્ઞાન નથી, મોહ નથી, એવા શિવજી વિચરહી મહી ધરી હૃદય હરી. વિચરહી મહી તો પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. એમનું દેહનું તો બતાવે કે શિવજી ક્યારે પણ સ્થિર પછી જગ્યાએ બેઠા નથી. સતત પેલાથી 4300 કે 4500 વર્ષથી તપ ચાલ્યું ઉંમર. તો એ સમયે એ દરમિયાન શિવજી પણ સતત પૃથ્વી પર વિચરણ કર્યા છે. વિચરણ હંમેશા આનંદથી થતું હોય. વિચરહી વિચરણ વોન્ડરિંગ વિચરણ જેની અંદર કોઈ પ્રકારનો નીતિ નિયમ નથી. બસ જ્યાં મન ફાવે ત્યાં મોજથી તો કે સતત ભ્રમણથી વિચરણ કરવા લાગ્યા. તો બહારથી શરીરથી વિચરણ થઈ રહ્યું છે. હૃદયમાં શું છે? હૃદય હરી ધરી હૃદય ધરી. આને બતાવે છે માનસ તત્વ. તો મનની અંદર ધરી હૃદય ધરી. હરી એટલે રામજીને હૃદયમાં ધારણ કરીને શરીરથી ભૂમિ પર વિચરણ કરી રહ્યા છે. સકલ લોક અભિરામ. કેવો છે હરી? સકલ લોક અભિરામ. બધા લોકોને આનંદ પમાડનારા રામજી છે. લોકાભિરામ. તો એવા રામજી એટલે હરી જે છે એમને હૃદયમાં ધારણ કરીને તો શિવજી વિચરણ કરે છે. અથવા સકલ લોક અભિરામ શિવજી મારે તો કહી શકાય. શિવજી પોતે પણ જયારે આવી રીતે ચિદાનંદ સુખધામ શિવ અને હૃદયની અંદર જયારે હરિને ધારણ કરતા હોય ત્યારે જ્યાં પણ હોય ત્યાં આગળ બધા લોકોને એમની સન્નિધિ માત્રથી આનંદ પમાડનારા છે. આવે તે તો એમનું પણ એમની આવી આ પ્રકારની તપસ્યા ચાલી રહી છે. વળી આગળ વર્ણન કરે છે. કતહુ મુનિ ન ઉપદેશ જ્ઞાન. કતહુ રામ ગુણ કરહી બખાના.
यद्यपि अकाम तदपि भगवान भगत विरह दुख दुखित सुजान તતઃ મુનિન ઉપદેશ જ્ઞાન. હવે વિચરણ કરતા કરતા જ્યાં પણ કોઈ કેટલા ઋષિ મુનિઓના આશ્રમમાં પણ જઈ જાય એટલે કેટલા લોકોનો સંપર્ક થાય તો મુનિ એટલે મનનશીલ છે એવા જે મહાત્માઓ છે. કતઃ મુનિન ઉપદેશ જ્ઞાન, તો શ્રીજીને જ્ઞાનનો ઉપદેશ આવે છે. જ્ઞાન એટલે કે ભગવાનના નિર્ગુણ તત્વનો ઉપદેશ એમને આપે છે અધિકાર પ્રમાણે. કતઃ રામ ગુણ કરહી બખાન, જ્યાં માત્ર રામજીના ઉપાસકો છે એટલે જ્યાં કાં તો કર્મઠો છે કે ઉપાસકો છે એમના માત્ર ભક્તો છે તો જેમને રામજીના સ્વરૂપનું જ્ઞાન ન હોય પણ રામજીના રૂપ ગુણની અંદર સતત એની ઉપાસના કરતા હોય એમની પાસે જયારે શિવજી ગઈ ચડે કતઃ રામ ગુણ કરહી બખાના, ત્યારે રામજીના ગુણ અત્યંત વિસ્તાર છે એમને કહે. ટૂંકમાં લોકોનો આનંદ થાય. આગળ કહ્યું ને સકલ લોક અભિરામ, તો બધા લોકોને આનંદ પમાડના. જ્ઞાની પુરુષ હોય તેમને જ્ઞાનની ચર્ચા કરે, તો કે એ ભક્તો હોય એમને ભગવાનના રૂપ ગુણની ચર્ચા કરે અને આ રીતે સતત બધાને ઉપદેશ આપતા, બધાને આનંદ આપતા. જદપી અકામ તદપી ભગવાન. હવે એમને મનની સ્થિતિ સમજાવે છે. આ બુદ્ધિનું તપ છે એટલે બુદ્ધિથી પણ સતત દેહથી, મનથી અને વાણીથી. વાણીનું તપ એટલે સતત તેનું કીર્તન થતું હોય. જે પ્રકારનો અધિકારી એ પ્રકારનું કીર્તન. તો જ્ઞાની અધિકારી હોય તો જ્ઞાનની ચર્ચા, ભક્ત અધિકારી હોય તો રૂપ ગુણની ચર્ચા. આમ દેહ, વાણી અને મનથી સતત શિવજી તપ કરી રહ્યા છે. તપ એટલે કે ભગવાનમાં સતત પોતાના વ્યક્તિત્વને જોડવું. તપશ્ચર્યાને અર્થ એવો નથી ભૂખ્યા રહેવું કે અમુક વસ્તુ કરવી. તો ભૂખ્યા રહેવું અથવા તો એ પ્રકારની તપશ્ચર્યાનો હેતુ એ છે કે આપણું મન બીજી બધી વસ્તુઓમાં વ્યસ્ત ન હોય અને જેથી ભગવાનના સ્મરણમાં વ્યસ્ત રહી શકે એટલા માટે. તો ભૂખ્યા રહેવાથી પછી ભોગના સ્મરણની અંદર હોય તો એને તપશ્ચર્યા ન કરે. એટલે ઉપવાસ કહેવામાં આવે ઉપસામિપ્ય વાસ, તો ઈશ્વરની સમીપ વાસ કરવાનો ઉપવાસ. એટલે એવા ઉપવાસ કર્યા વગર શિવજી એમનું તન છે, એમની વાણી છે, એમનું મન છે, બધું ભગવાનની અંદર સ્થિર છે અને એ રીતે સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા થઈ ગઈ. હવે આ રીતે કંઈક 4500 વર્ષ ચાલ્યા કરતો છે. જયારે ત્યાં હોવાનું તપ ચાલી રહ્યું હતું, આ રીતે શિવજીનું પણ તપ ચાલી રહ્યું છે. પણ એક વસ્તુ છે હજી શિવજીના હૃદયની અંદર, જદપી અકામ તદપી ભગવાન. જદપી અકામ, યદ્યપી આમ તો અકામ છે એટલે કે કામનો તો એમણે જય કામ ઉપર તો એમણે વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે એમના હૃદયમાં કામ તો છે જ નહીં, કામના નથી. છતાં પણ દુઃખ છે એમના હૃદયની અંદર. દુઃખ ભગત વિરહ દુઃખ દુઃખિત સુજાના. જદપી અકામ તદપી ભગવાન. આમ તો અકામ છે અને છતાં પણ કેવા છે ભગવાન તો છે. એટલે અકામ છે પણ ભગવાન એટલે સમર્થ છે એક વસ્તુ. અને સુજાન, સુજાન એટલે તો કે અત્યંત શાણા છે, એટલે અત્યંત તો કે જ્ઞાની છે. અને એને લઈને એમનું એ પ્રકારનું જ્ઞાન છે કે પોતાના ભક્ત. તો અત્યારે ભક્તનો જે વિરહ છે અથવા ભક્ત જે પ્રકારનો વિરહથી દુઃખી છે એનાથી શિવજી દુઃખી છે. ભક્ત એટલે સતી, તો કે સતી તો કે શિવજીની ભક્ત છે. અને એટલા માટે શિવજી સુજાન છે, એમને જ્ઞાન છે કે હવે તો ઉમા તપ કરી રહ્યા છે તો સતી આ પ્રકારે પોતાના વિરહમાં દેહનો ત્યાગ કર્યો અને એને અત્યંત દુઃખી છે. અને એને એટલે કામ હોય તો એને કામી માણસ કોઈ દુઃખી થાય, સ્ત્રીના ચિંતનથી વિરહથી દુઃખી થાય. તો આ પોતે વિરહથી દુઃખી નથી પરંતુ ભક્તના દુઃખથી દુઃખી છે. એટલે તદપી ભગવાન, એ ભગવાન છે. ભગવાન એટલે તો કે સમર્થ છે અને છતાંય પણ ભગત વિરહ દુઃખ દુઃખિત સુજાના. પરંતુ સુજાન છે એટલે કે હૃદયની અંદર લાગણી છે અને એટલા માટે પોતાના ભક્તના દુઃખથી દુઃખી છે. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ શિવજીની છે તે વખતે. એ વિધિ ગયું કાલુ બહુ નિતને હોય રામ પદ પ્રીતિ. નેમુ પ્રેમ શંકર કર દેખા.
અવિચલ હૃદય ભગતિ કરે એહી વિધ ગયો કાળ બહુ વીતી. અને આમના બહુ જ લાંબો કાળ વીતી ગયો, એટલે કે હજારો વર્ષ વીતી ગયા. ત્યારે ઉમાની પણ તપશ્ચર્યા પૂરી થઈ ગઈ, એટલો સમય વીતી ગયો. નિતનય હોય રામ પદ પ્રીતિ. એમનું તો તન મન વાણી બધું જ રામજીને સંપૂર્ણ રીતે તો કે સમર્પિત થઈ ગયું છે. એટલે નવીને રોજ જે રામજીની પ્રીતિમાં તો હંમેશા વૃદ્ધિ થયા કરે છે. નિતનય હોય રામ પદ પ્રીતિ. રામજીના ચરણકમળમાં જાણે કે રોજ નવીન પ્રીતિ થઈ રહી છે, એમની પ્રીતિમાં વૃદ્ધિ થઈ રહી છે. નેમું પ્રેમનું શંકર કર દેખા. ભગવાન જેવું રામજી હવે એટલે કે આ એમનો ભક્ત છે, અને એટલા માટે એમને પણ વિરહ છે. એ રીતે પણ શિવજી રામજીથી પણ એમને વિરહ છે, અને એટલા માટે પણ મનની અંદર દુઃખ હોય. તો નેમું એમને ભગવાન જેવું આ શિવજીનો નિયમ છે. નિયમ એ કે આ તનથી હવે સતીનો તો કે સંપર્ક નહીં થાય, એટલે એનો ત્યાગ થઈ ગયો, આનો નિયમ. એટલે કોઈ રીતે હજી એને સ્વીકારવા તૈયાર નથી. દુઃખી છે ખરા, એટલે એના છતાં એ જાણે છે કે એ દુઃખી છે, પણ કોઈ રીતે એમના મનમાં એનો સ્વીકારને હજી કોઈ જાતનો સંકલ્પ ઉઠ્યો નથી. એમને તો ત્યાગ કરી ગયો, ત્યાગ થઈ ગયો. નેમું તો પ્રેમ, થોડું પ્રેમ છે. જો ભક્ત છે, દુઃખી છે, એટલા માટે પ્રેમ પણ છે. સતી માટે પ્રેમ છે ને રામજી માટે પણ પ્રેમ છે. શંકર કર દેખા. જોયું કે શિવજીની અંદર આ નિયમ પણ છે અને પ્રેમ પણ છે, બંને વસ્તુ છે. તો અવિચલ હૃદય ભગતિ કહે રેખા. અને જોડે એટલે કઈ વસ્તુ એક્સપ્લોઇટ કરવામાં આવે છે, અહીંયા આગળ બનાવવામાં આવે છે કે ભગતિ કે રેખા અવિચલ. પરંતુ રામજી માટે એમનામાંથી ભક્તિ છે એની અવિચલ રેખા છે. એટલે એમનો ગમે તેવો નિયમ હોય કે ગમે તેવો પ્રેમ હોય, આ બધી વસ્તુઓની ભક્તિ આવે તો કે કામ ના થાય. ટૂંકમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. એટલે રામજી માટે શિવજીના હૃદયમાં જે ભક્તિ છે એની અવિચલ રેખા પણ જોવામાં આવી. એ સમયે ત્યાં ભગવાન પ્રગટ થયા. એટલે કહે છે પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા રૂપશીલ નિધિ તેજ વિશાલા બહુ પ્રકાર શંકર વિસરા તુમ બિनु અસબ્રતુ કો નિર્વાહ પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાળા. રામજી પ્રગટ થાય કૃતજ્ઞ છે અને કૃપાળુ છે, એટલા માટે પ્રગટ થયા. કૃતજ્ઞ એટલા માટે કે જો મારા ગુણગાન સમગ્ર પૃથ્વી પર સમગ્ર જગતની અંદર ગાઈ રહ્યા છે, એના માટે જાણે છે ભગવાન કૃતજ્ઞ છે. અને જુએ છે કે એમના હૃદયમાં અવિચળ ભક્તિ છે, અને વળી પાછા એમના ઈષ્ટ દેવતાના દર્શન કરવા માટેનું દુઃખ પણ છે, એ પ્રકારનું પણ છે. અને માટે કૃપા એટલે કે એમની જે ઈચ્છા છે ભક્તની શિવજીની એને પૂર્ણ કરવાની કૃપા જેના હૃદયમાં છે. અને જોડે જોડે શિવજી જે કરી રહ્યા છે એ પણ એની કૃતજ્ઞતા પણ જેના હૃદયમાં છે. એવા પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાળા. કૃતજ્ઞ અને કૃપાળો જે રામજી છે કેવી રીતે પ્રગટ થયા? રૂપશીલ નિધિ તેજ વિશાલા. રૂપશીલ નિધિ, નિધિ ભંડાર. તો રૂપનો ભંડાર જે છે, અને તેજ વિશા તેજ, એટલે વિશા તો તેજનું અહીંયા વિશેષણ છે કે અત્યંત તેજસ્વી. અને રૂપની તો કે રૂપનો જે ભંડાર અને અત્યંત તેજસ્વી એવા સ્વરૂપની અંદર રામજી શિવજીની સમક્ષ પ્રગટ થયા. બહુ પ્રકાર શંકર હિ સરાહા. અને બહુ જ રીતે શિવજીની અમને પ્રશંસા કરી. તુમ બિनु અસવ્રત કો નિર્વાહ. હે તમારા વગર, આપના વગર કોણ, તમારા વગર કોણ આવું વ્રત, તો કે આવી જાતના વ્રતનો નિર્વાહ કોણ કરશે? આ વ્રત એટલે ફરી હું આ તનનો સ્વીકાર નહીં કરું, આ પ્રકારનું વ્રત છે હજારો વર્ષ સુધી. અને વ્રતમાં તો બાહ્ય વસ્તુ નથી, આંતરિક વસ્તુ છે. એટલે શિવજીની માનસિક સ્થિતિ અકામ જગતિ અકામ, એટલે જોઈ છે એટલા વર્ષની અંદર કામનું કઈ સ્થાન જ નથી. અને એટલા માટે આવી જાતનું વ્રત જે તમે આટલા વર્ષો આવી રીતે નિર્વાહ જે કર્યો એવું તમારા સિવાય તમે જે છો એને કામમાં વિજય પ્રાપ્ત કર્યો છે, અને માટે તમારા સિવાય કોઈ પણ આવો વ્રત નિર્વાહ ન કરી શકે. એમ કરીને ભગવાને ખૂબ ખૂબ શિવજીની પ્રશંસા કરી. અને પછી આગળ કહેશે
बहुविधि राम शिव ही समझावा, पार्वती कर जन्म सुनावा, अति पुनीत गिरिजा करनी, बेस्तर सहित कृपा निधि बरनी, बहुविधि राम शिव ही સમજાવા. તો બહુ સમજાવવાની જરૂર પડે છે. તો કે એમણે પેલું વ્રત લીધેલું ને એવું જ કારણ કે શિવજીને છોડે તો, અને એટલા માટે એમણે વ્રત લીધેલું કે હું ફરી હવે આ વિવાહમાં પડવાનું નથી, ફરી પાર્વતીનો સ્વીકાર એટલે કે સતીનો સ્વીકાર કરવાનો નથી વગેરે જે વ્રત લીધેલું. તો બહુવિધિ રામ શિવ ही સમજાવા, બહુ રીતે રામજી શિવજીને સમજાવે છે. અહીંયા એક કવિતા આપે છે, કેવી સમજાવે એમ. जगत कुटुंब के कुटुंबी आप ही है एक, આ જગત તો આપનું કુટુંબ છે અને આપ જ છો કે આપકે સહારે સારે જીવ વસુધા કે આ વસુધાના સમગ્ર જીવ છે એ તો આપના સહારે છે, કારણ કે આપ તો એના પિતા છે. માર વિનું હાય કો સુનૈયા કોણ આ જગ મેં, આ જગતની અંદર કોઈ માતા વગરના બાળકોને સાંભળે છે કે તાત વિનું તાત હું કે પૌરુષ વિથા કહે, અને જ્યાં સુધી માતા ન હોય ત્યાં સુધી પિતાના પુરુષત્વનો સુવર્ગ. પાય માય વિશ્વ હર ખાય સૌ ઉપાય કીજે, આ વિશ્વને એમની માં મળે એ પ્રકારનો ઉપાય કરો. તાપિત હૃદય આજ સકલ પ્રજા કહે, આ સમગ્ર પ્રજાનું હૃદય અત્યંત સંતપ્ત છે માં હવે, અને માટે આ સમગ્ર વિશ્વના વિશ્વ જે આપનું બાળક છે એમને માતા મળે એવા પ્રકારનો કંઈક ઉપાય કરો. આપ મન મોરે તો નિહોરે કહી જાય, માય બાપ કે ભરોસે શિશુ જીવ જહાં કે હૈ. અને એટલે જો આપ નિર્ણય કરો તો જરૂર આ વસ્તુ થઈ શકે એમ કરીને બહુ તો સમજાવે છે કે જો આ જગત બિચારો નિરાશ થઈ ગયું છે અને જો ઉમા ત્યાં કેટલી તપશ્ચર્યા કરી રહી છે તો પાર્વતી અને એમ કરીને પછી પાર્વતી કરે જન્મ સુનાવો. પાર્વતીનો જન્મ થયો આખી કથા ભગવાને સંભળાય અને શિવજીને સંભળાવે. જેથી ધીમે 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 કારણ કે આ બધી વસ્તુઓ મનની બહાર છે એટલે ધીમે ધીમે આ પ્રકારના મનની અંદર એમના વિચારો જેમને સ્થાપિત કરવા જરા એ રીતે વિચારતા થાય એમ. અતિ પુનીત ગિરિજા કઈ કરની ગિરિજા એટલે ગિરિની જે પુત્રી તો ઉમા જે છે એની કરણી એની જે તપશ્ચર્યા અને એનું જે જીવન વિસ્તર સહિત કૃપા નિવરણી એમને સંક્ષેપમાં અત્યંત વિસ્તારથી ઉમાનું ચરિત્ર તો ભગવાને શિવજીને કહ્યું અને પછી ખૂબ રીતે એમને સમજાવ્યા. અને પાર્વતીએ જે પ્રકારનું વ્રત લીધું એ પણ કહ્યું કે ત્યાં પણ એવું જ છે પાછું, એટલે જેવું તમારું વ્રત છે એવું એનું પણ વ્રત છે એમ કરીને પણ એમને ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું. અને પછી આગળ કહે છે અબ વિનતિ મમ સુનહુ શિવ, જો મો પર નિજ નેહુ, જાય વિવાહ શૈલ જહી, यह मोहि मांगे देहु, હવે ભગવાન વિનંતી કરે વિચાર કરો. હવે વિનંતીમાં મમ સુનહુ શિવ, હે શિવજી હવે મારી વિનંતી સાંભળો. જો મો પર નિજ નેવું, શેનો સાંભળો તો કે જો મો પર નિજ નેવું, જો મારા પર ખરેખર સ્નેહ હોય તો મારા પર ખરેખર સ્નેહ હોય તો મારી વિનંતી સાંભળો. શું વિનંતી છે એટલે કારણ કે આવું બધું થાય એટલે આશ્ચર્ય થાય કે શું કહેવાના છે. જાય વિવાહ શૈલ જઈ, જઈને તો આ શૈલજા જે છે ઉમા છે એની સાથે તમે વિવાહ કરો. યહ મોહી માંગે દેવું, મને વચન આપો એટલે કે આ મારી ઈચ્છા છે અને માટે મારી આટલી માંગણી જે છે એ તમે પૂરી કરો કે આવી મારી વિનંતી છે. પહેલા વિનંતી કરી પછી આટલી મારી માંગણી છે એ પૂરી કરો તે જઈને તો પાર્વતી સાથે વિવાહ કરો. એટલે એવું છે ને કે રામજી પોતે વચન આપેલું એમાં જયારે ઉમાએ એટલે સતીએ જયારે દેહનો ત્યાગ કર્યો અને પછી ઉમા જયારે ઉમાના રૂપમાં જન્મ લીધો એટલે એ વખતે પણ તો રામજી પોતાને વચન આપેલું જ હતું ત્યારે સતીના દેહની અંદર જ
એટલે હવે વચનનું પાલન કરવું એમનું પોતાનું અને એ જ બધું કરતા આવે છે કે ત્યાગ કરાવનારા ખરેખર જો એની પાછા આપણે જોઈએ એની કથા જ છે કે જયારે સતીએ આવી રીતે રામચંદ્રજીની પરીક્ષા કરીને પાછા આવ્યા ત્યારે શિવજીને ખબર પડી ગઈ કે આ શું થયું, શું કરવું એને ખબર ના પડે. એક રીતે પત્ની તો અત્યંત પવિત્ર છે, મારે ત્યાગ ના થઈ શકે. અને જોડે જોડે એને પોતાના એટલે સીતાદેવી જે ઈષ્ટદેવતા છે એમનું રૂપ ધારણ કર્યું, એટલે માતા સમાન થઈ ગયા. માટે હવે એમને પત્ની તરીકે પણ ન ગણવું, એટલે શું કરવું વિચારવા પડે. ત્યારે એમનું પ્રેરણા જાગી કે બસ હવે આ દેહનો હું ત્યાગ કરું છું. એટલે એમનું પત્ની તરીકે ત્યાગ નથી કરતો, પણ હું હવે આ દેહનો ત્યાગ કરું છું, એ દાંપત્યનો ત્યાગ કરું છું એમ કરીને પોતે જ ત્યાગ કર્યો, પોતે સમાધિમાં જતા રહ્યા, જેથી વળી કોઈ પ્રકારનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. એટલે આ પ્રકારની પ્રેરણા એમને આપનાર રામજી હતા. એમ કરીને એમની પાસે ત્યાગ કરાવ્યા. અને પછી સતીએ તો એમણે ભગવાનને પ્રાર્થના કરી કે મને હવે છોડાવો કોઈ રીતે, આ દેહનો ત્યાગ થયો, કોઈ ઉપાય કરો. અને પછી આખો ઉપાય પણ થઈ ગયો અને કેવું કે એમણે યજ્ઞની અંદર દેહનો ત્યાગ કર્યો ગયા. એટલે આ બધું મેનેજ કરનારા, મનોવર કરનારા તો રામજી જ છે. અને એટલા માટે શિવજીને પણ હવે સમજાવવાની જવાબદારી છે. એટલે વિનંતી કરે કે હું વિનંતી કરવા ટેવાયો નથી, લોકો મને વિનંતી કરે આખી દુનિયા, પણ હું તમને વિનંતી કરું છું. અને માટે આટલી મારી માંગ છે એ પૂરી કરો. જો મારા પ્રશ્ને એમ કરીને બાંધે પણ છે, જો મારા પ્રશ્ને હોય તો. એટલે શિવજી એકદમ બિચારા ભક્ત ખરા ને, એટલે કે છે આગળ કહ શિવ જદપી ઉચિત અસનાહી, नाथ बचन पुनि मेटिन जाही, सिर धरि आय सुकरिय तुम्हारा, परम धर्म यह नाथ हमारा, શિવજી કહે છે કહ શિવ જદપી ઉચિત અસનાહી, હે ભગવાન આપ જે કહો છો એ ખરેખર ઉચિત નથી. અને બે પ્રકારના અર્થઘટન કરવામાં આવે છે કે આવું કેમ કહે છે. શિવજી ભગવાનને કહે છે, રામચંદ્રજીને કહે છે કે આપે જે કહ્યું તો ઉચિત નથી. તો કેમ તો ભક્તના ભાવથી કહેતા હોય કે ભગવાન આપ જે કરો છો જરા પણ ઉચિત નથી. આપ મને વિનંતી કરો, આપે તો આજ્ઞા કરવી જોઈએ, અને આપ મને અત્યારે વિનંતી કરો છો એ જરાય ઉચિત નથી. નાથ બચન પુનિ મેઘ ન જાહી, અને છતાં પણ તો કે હે નાથ, નાથ એટલે કે આપ તો મારા સ્વામી છો, અને માટે આપનું જે વચન છે એને કોઈ પણ હું ટાળી ના શકું, આપના વચનને કોઈ પણ હું અન્યથા ના કરી શકું. શિરોધારી આય શું કરીએ તુમ્હારા, આપની જે આજ્ઞા જે છે એનું શિરોધાર્ય કરું, શિરોધાર મારા મસ્તક પર ધારણ કરું છું. પરમ ધર્મ યહ નાથ હમારા, અમે તો ભક્તો છીએ, આપના સેવકો છીએ, આપ અમારા સ્વામી છો, પ્રભુ છો, અને એટલા માટે અમારો પરમ ધર્મ છે કે સ્વામીની જે આજ્ઞા હોય એ શિરોધાર્ય કરવી જોઈએ. અને એટલા માટે આપ મને આજ્ઞા આપવાના બદલે વિનંતી કરો છો એ બહુ અનુચિત છે. એક રીતે કહેવાય. અથવા બીજું તો કહેવાય કે આપ કહો છો જરાય ઉચિત નથી, કારણ કે મેં પણ લીધેલું છે કે કોઈ રીતે પરિવાર અમારી સાથે સંસર્ગ કરવાનો નથી, અને છતાંય આપ મને આવી અનુચિત વસ્તુ કહી રહ્યા છો એ યોગ્ય તો નથી. યદ્યપી નાથ વચન પુનિ મેં ન જાહી, પરંતુ આપ તો સ્વામી છો, અને માટે આપના વચનને ઉઠાવી શકાય એમ નથી. સ્થિર ધરી આય શું કરીએ તુમ્હારા, ભલે મારું પણ ભાંગે છતાંય પણ આપનું જે વચન છે અથવા આપની જે આજ્ઞા છે આય શું એટલે કે કદાચ આપણે વિનંતી જ માત્ર મને કરી હોત તો બહુ જુદી વાત છે. પહેલાની દ્રષ્ટિ જોઈએ તો માત્ર વિનંતી કરી હોત તો કદાચ મેં આ વસ્તુ અનુચિત છે, માત્ર વિનંતી હોત મેં માન્ય ના રાખે. તમે વિનંતી કરે એટલે પછી સ્વતંત્રતા મારી છે એનો સ્વીકાર કરો નહીં, પરંતુ આપણે આજ્ઞા કરી છે એટલે મારે ચાલે એમ નથી. એ બીજી રીતે કહે છે કે આવી રીતે ઉચિત નથી, અને એટલા માટે પરંતુ આમ તો પાર્વતીનું ધારણ કરવા સ્વીકાર કરો કોઈ તો ઉચિત નથી કે અમારું પણ, અને મારે આપણે માત્ર વિનંતી કરી હોત તો મેં કે સ્વીકાર કર્યો ન હોત, પરંતુ આપ આજ્ઞા કરી રહ્યા છો અને માટે સ્વીકારો. શિરંધરી આ શું કરીએ તુમ્હારા, પરમ ધર્મ એ નાથ, એટલે ધર્મનું વધારે મહત્વ આપીશું. ભલે મારું પણ ગમે તેવું હોય, મારી પ્રતિજ્ઞા ગમે તેવી હોય, છતાંય પણ તો જે સેવકનો ધર્મ છે કે સ્વામીની આજ્ઞાને શિરોધાર્ય કરી, અને માટે એ ધર્મને ઉચિત મારું વર્તન હશે, અને માટે હું સ્વીકાર લઈશ.
તો ધર્મની ભક્તિની વાત કરે છે આગળ શિવજી. માતુ પિતા ગુર પ્રભુ કહેબાની, માતુ પિતા ગુર પ્રભુ કહેબાની, વિનહિ વિચાર કરીએ શુભ જાની, વિનહિ વિચાર કરીએ શુભ જાની, तुम सब भांति परम हितकारी, तुम सब भांति परम हितकारी, आज्ञा सिर पर नाथ तुम्हारी, आज्ञा सिर पर नाथ तुम्हारी. मातु પિતા ગુરુ પ્રભુ કહે બાણી. એમ કહે છે કે માતા પિતા ગુરુ અને પ્રભુ આ ચાર છે. ક્યાંક માતા પિતા પ્રભુ અને ગુરુ આ પ્રકારનો પણ ક્રમ છે. એમની વાણી એટલે એમનું જે વચન છે વિનય વિચાર કરીએ શુભ જાણી. એમની જયારે આજ્ઞા થાય કે એમનો જયારે આદેશ થાય કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જ શુભ જાણી એ શુભ જે છે એ રીતે સ્વીકારીને સમજીને એટલે કે એને શુભ છે એ રીતે હૃદયમાં સમજીને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જ તો કે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. આ તો ધર્મ છે, આ તો વિવેક છે. શિવજી વિવેકની પણ વાત કરે છે. બધામાં વિવેક પણ માતા પિતા ગુરુ. જો બાળક અત્યંત નાનું હોય ત્યારે માતાના હંમેશા તો કે માતા એની ગુરુ હોય. પણ જરાક મોટું થાય દોડાદોડ કરતું થાય એટલે ધીમે ધીમે પિતા એમાં કઈક રસ લેતા થાય. ત્યાંનું તો અર્થ એટલે એને શું કરવાનું પછી પિતા. તો પહેલા સૌથી પહેલી શિક્ષક છે માતા. પછી જરા બાળક મોટું થાય એટલે માતાના હાથમાં રહે નહીં, પછી પિતા એટલે અને પછી અને પછી જયારે એને ગુરુકુળમાં મોકલવામાં આવે અથવા તો સ્કૂલમાં હવે મોકલવામાં આવે ત્યારે ગુરુ અને છેવટે કામ નોકરી ધંધો કરતો થાય ત્યારે સ્વામી આવી જાય અથવા તો જે ઇષ્ટનો દેવતા હોય એ પ્રભુ. તો આ રીતે હંમેશા કોઈ પણ મનુષ્ય હંમેશા ક્યારેક કોઈકના હંમેશા આદેશ નીચે હોય જ છે. અત્યંત નાનું બાળક માતાના આદેશમાં, જરાક મોટું થાય એટલે પિતાના આદેશમાં, એથી મોટું થાય એટલે ગુરુના આદેશમાં અને એથી મોટું થાય ત્યારે પ્રભુના કે સ્વામીના આદેશમાં હોય છે. એટલે જેના આદેશનું પાલન કરવું જોઈએ એના આદેશનું પાલન થવું જોઈએ. એટલે અહીંયા આગળ વિવેક અને ધર્મશાસ્ત્ર પણ કહે છે, સાથે નીતિ પણ કહે છે કે જયારે માતા પિતા ગુરુ અને પ્રભુની વાણી જે છે એ શુભ જ છે, એમાં જરાય વિચાર કર્યા વગર જેને સ્વીકારી લેવી જોઈએ. ગુરુ પિતુ માર્ગ સ્વામી હિત બાની, સુની મન મુદિત કરી ભલી જાણી. મનમાં હૃદયમાં આનંદ થવો જોઈએ કે આ મુદિત હૃદય તો કે આનંદ જ થવું જોઈએ કે હા તો મારા ભલા માટે જ છે. ઉચિત કે અનુચિત કે વિચારો જે લોકો આમને તો ઉચિત છે કે અનુચિત એ પ્રકારનો વિચાર કરતા હોય. ધર્મ જાય સિર પાતક ભારું તો કે એને ધર્મ ગયો. એટલે માતા પિતા ગુરુ કે સ્વામી કંઈક આપણે કહેતા હોય અને તે વખતે શું કહે છે, કેમ કહે છે, ઉચિત છે અનુચિત છે એ પ્રકારનો જયારે વિચાર મનમાં ચાલતો હોય તો કે ધર્મ જાય સિર પાતક ભારું, ધર્મ ગયો અને સિર પર પાતક આવે. કારણ કે આપણે એમને ક્વેશ્ચન કરીએ છીએ ને, એટલે કે આપણે એમનામાં વિશ્વાસ છે, શ્રદ્ધા નથી મૂકતા. ગુરુ પિતુ માગ સ્વામી શીખ પાલે, ચલે ઉમગ પગ પર હિન ખાલે. જે ગુરુ પિતા માતા સ્વામીની શીખ એટલે કે શિખામણનું પાલન જે કરે છે. ચલે કુમગ પગ પર હિન ખાલે. ખરાબ માર્ગ પર ચાલે તો પણ પગમાં ક્યારેય કાંટા ના વાગે જો આમની શિખામણ પર ચાલે તો. એટલે આ રીતે આવી જાતનો અહીંયા વિવેક છે. એટલે શિવજી કહે છે કે પ્રશ્ન નથી. અને વળી આપ તો માત્ર આ તો બધું જ એમ માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, માતા પિતા સ્વામી ત્વમેવ માતા, બધું જ છો આપ તો. અને એટલા માટે માતાની એકલાની માતાની એકલી માતાની એકલા પિતાની એકલા ગુરુની એકલા પ્રભુની વાણી પણ તમે સ્વીકારી લેવા તો આપ તો બધું જ. અને એટલા માટે પૂર્ણ સર્વભાંતિ પરમ હિતકારી વગેરે કદાચ બીજા એટલે જે લોકલ માતા પિતા ગુરુ હોય એ આપણે હિતકારી છે કે નહીં એ માટે કદાચ મનમાં પ્રશ્ન થાય. પણ આપ તો જગતના પિતા છો. તુમ સબ ભાંતિ પરમ હિતકારી, બધી જ રીતે આપ તો અમારા પરમ હિતકારી છો. અજ્ઞા સિર પર નાથ તમારી, એ નાથ આપની આજ્ઞા છે એનું હું શિરોધાર્ય કરું છું. અને એટલે ભલે ને મારું પણ જે હોય તે કરું પણ આપની આજ્ઞા હું સ્વીકાર કરું. પ્રભુ તો શિવ સુની શંકર બચના, પ્રભુ તો શિવ સુની શંકર બચના,
ભક્તિ વિવેક ધર્મ જુત રચના ભક્તિ વિવેક ધર્મ જુત રચના કહ પ્રભુ હર તુમાર પન રહેવું પ્રભુ હર તુમાર પન રહેવું આબઉર રાખેહુ જો હમ કહેવું બહુર રાખેવું જો હમ કહેવું પ્રભુ તો શેવું સુની શંકર વચના શિવજીના વચન સામે પ્રભુને અત્યંત સંતોષ થયો. કેમ સંતોષ થયો? કારણ કે એમના વચનમાં ભક્તિ વિવેક ધર્મ જુત જુત એટલે યુક્ત. તો ભક્તિ વિવેક ધર્મ યુક્ત રચના. તો શિવજીના ભક્તના વચન જે છે એમાં ભક્તિ છે, માત્ર ભક્તિ નહીં, વિવેક પણ છે અને ધર્મ પણ છે. એટલે ઘણી વાર આપણી ભક્તિનો એટલો મોટો કોઈ ઉભરો થઈ જતો હોય તો વિવેક કહી રાખો તો કેવું પડે. ભક્તિ પણ છે, વિવેક પણ છે અને વિવેક ને ભક્તિ બધું પણ આપણા વર્તન ને તો ધર્મ પણ છે. એટલે બધી વસ્તુ જયારે એમને જોઈ, કારણ કે એમણે આજ્ઞા શ્રોધારે કરી. એટલે ભક્તિ વિવેક ધર્મ યુક્ત રચના આ પ્રકારનું જયારે વચન શિવજીનું સાંભળ્યું તો પ્રભુ તોષ એવું શિવજીનું વચન સાંભળીને ભગવાનને અત્યંત સંતોષ થયો. એટલે એમને હવે ખાતરી આપે છે, એમને સાંત્વન આપે છે. કહા પ્રભુ હરે તુમાર પન હજી એમને ચિંતા થાય ને, કારણ કે આપને આજ્ઞાનું શ્રોધારે કર્યું તો મારી પ્રતિજ્ઞા તો તૂટી ગઈ. તો કે નહીં, કહા પ્રભુ હરે તુમાર પન રહેવું. ભગવાન કહે છે કે બધી રીતે તમારી જે પ્રતિજ્ઞા છે એ રહી ગઈ. એ પ્રતિજ્ઞા તો એવું હતું કે એ હિત અને સતી તો ભેટ બનાવી. હવે આ તનથી સતીની ભેટ નહીં થાય, એ તન તો મળીને ભસ્મ થયું. અને એટલા માટે હવે તો કે હવે તો પાર્વતીનું તન છે અને એટલા માટે એની સાથે ભેટ કરવામાં કોઈ પ્રકારનો વાંધો નથી. અને માટે હવે એવી જાતની વસવતો રાખવાની જરૂર નથી કે આ મારું પણ તૂટી ગયું, તમારું પણ સચવાઈ ગયું. એટલે પછી ભૂલી નહીં જવાનું જોયું. એટલે એમને એમ કે આ પતિ ઉગામી આવે એમ નહીં. આ બહુ રાહ એવું જો હમ કહ્યું આ તો બધું જ પાછા તમે ગુમતા હોય વિચારતા હોય ભૂલી જાય તો કે નહીં. કારણ કે એમને રામજી સિવાય બીજું કશું યાદ જ ના રહે. અને એટલા માટે કહે છે અબૌર રાખ એવું જો હમ કહ્યું. મેં જે કહ્યું છે એને હવે ઉરમાં રાખજો, એટલે કે હૃદયમાં રાખજો, ભૂલી ના જતા. અને જેથી ફરી જયારે પ્રસંગ આવે ત્યારે યાદ રાખજો મેં શું કહ્યું હતું. એટલે જયારે પ્રસંગ આવે અને તમારે કઈ કરવાની જરૂર તો નહીં પડે. એટલે વસ્તુ છે કે એવું નથી કહેતો કે તમે જેને કઈ માંગો મોકલાવો ને એવું બધું કઈ જરૂર નહીં, બધી વ્યવસ્થા કરવામાં આવશે. પણ જયારે પ્રસંગ આવે વિવાહનો તે વખતે વળી પાછા પછી મારું પણ એ યાદ ના કરશો. હવે મેં જે કહ્યું એને હવે યાદ કરો. આ તો હૃદયમાં શું છે પેલું પણ છે કે બસ હવે આ સતીનો તો હું હવે આ ભેટ નહીં કરું, હવે એને કાઢી નાખવાનું. હવે મેં જે કહ્યું ને એને હૃદયમાં નાખવાનું. એટલે જયારે પ્રસંગ આવે ત્યારે આને નહીં, બસ હવે તો રામજીએ કહ્યું છે કે હવે મારે અહીંયા વિવાહ કરો, બસ એટલે હવે આને યાદ રાખવાનું એમ. એટલે પેલાનો કાઢી નાખીને આને સ્થાપિત કરો. અને પ્રસંગ આવે ત્યારે આડાવાળા નહીં થતા. એટલે કે પ્રસંગ આવે ત્યારે પ્રસંગના અનુરૂપ પ્રસંગ કર્યું. એટલે મેં હવે જે પ્રકારનો આપણો એગ્રીમેન્ટ કર્યો છે જે પ્રકારની એ વસ્તુનો તો ધ્યાનમાં રાખીને ભૂલી નહીં જતા. એટલા માટે એટલે અવસર જયારે આવે ત્યારે આ જે વચન છે એને કાર્યમાં પરિણત કરજો. એટલે કે એ પ્રકારનું કાર્ય કે એ પ્રકારનું વર્તન કરજો. એમ કે પછી ભગવાન આગળ કહે છે અંતરધાન ભય અસભાકી અંતરધાન ભય અસભાકી શંકર સોઈ મૂર્તિ ઉર રાખી શંકર સોઈ મૂર્તિ ઉર રાખી તબહિ સપ્તર્ષિ શિવ પ્રની આએ કરેહુ સંદેહુ. તો શિવજી આદેશ આપે છે સપ્તર્ષિઓને, પાર્વતી પછી જાય તમે લોકો પાર્વતી પાસે જાઓ, પ્રેમ પરીક્ષા લેવું, પ્રેમની પરીક્ષા લો. આ એક બહુ મુશ્કેલી બની વાત છે. કેમ ખબર નથી પડતી એમને ભાઈ પ્રેમની પરીક્ષા લેવી પડે. એટલે કેમ આટલા વર્ષોથી આટલી તપસ્યા કરે છે અને શિવજીને સમજ નહીં પડતી કે આ પ્રેમ છે. પાછળ ઉપરથી કહે છે અને પછી બીજા પણ સપ્તર્ષિને કહે છે તમે જઈને પ્રેમની પરીક્ષા લો. આવું કેમ કરતા? એટલે કે છે કે એટલા માટે નહીં કે પોતાને પ્રેમની ખાતરી નથી, પણ જગતને પણ ખાતરી થવી જોઈએ. અને એટલા માટે
અત્યારે જે વસ્તુ અત્યારે માત્ર વ્યક્તિગત સ્તર પર છે, ગુપ્ત છે, એ વસ્તુ પ્રગટ થાય આખા જગતને ખબર પડે કે હે જો ઉમાને કેટલો પ્રેમ છે, અને તો એ રીતે જગત એનાથી પરિચિત થાય, અને પછી જો વિવાહ કર્યો હોય તો બરોબર. જેવી રીતે આગળ આવશે તેવી રીતે સીતાજીને શા માટે અગ્નિ પરીક્ષા કરવા આવી? શું રામજીને ખાતરી નહોતું કે નહીં? પણ જગતને ખાતરી થાય એટલા માટે. એટલે અમુક અમુક વસ્તુઓ જે કરવામાં આવતી હોય છે એનો હેતુ એ નથી હોતો કે એમને ખાતરી જરૂર હોય, પરંતુ જગત ક્યારેક વસ્તુ એવી છે કે અમુક જાતમાં વ્યવહારિક સ્વીકાર્યતા પણ જોઈએ છે. સમાજમાં કોઈ વસ્તુનો સ્વીકાર કરે એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કે જયારે પણ વ્યવહાર થતો હોય ત્યારે માત્ર હું સાચો છું અને મને ખબર છે બધું બરોબર છે એ પૂરતું નથી, પણ બીજા બધા લોકો પણ એ સ્વીકારે કે સાચું છે એ જરૂરી હોય છે. અને એટલા માટે અહીંયા આગળ સપ્તર્ષિને કહે છે કે જાઓ અને પ્રેમની પરીક્ષા લો. એમને પોતાનો તો વિશ્વાસ છે એટલે તરત કહે છે ગિરિ પ્રેરી પછી એ હું ભવન. પ્રેમની પરીક્ષા લીધા પછી તમે હિમાલય પાસે જજો, દૂરી કરે એવું સંદેહ. એટલે અમને ખબર જ છે કે પરીક્ષામાં પસાર થવાના જ છે હું, અને છતાં પણ એ પ્રકારનું એક સ્ટેપ કે એ પ્રકારનું એક પગલું જરૂરી છે. માત્ર એનો જે પ્રેમ છે એ પ્રેમ પ્રગટ થાય તો એ વસ્તુ બધાને પરિચિત થાય, બધામાં પ્રસિદ્ધ થાય. એટલા માટે એ રીતે એને પણ યશ મળે. આટલી તપશ્ચર્યા કરી એ વસ્તુ જણાવવી જોઈએ, એ માટે એને પણ યશ મળે. અને સપ્તર્ષિને પણ માન મળે કે આહા જો અમને પરીક્ષા માટે નિયુક્ત કર્યા. એટલે પરીક્ષકો એનું પણ માન. કોની પરીક્ષા લેવાય છે? સામાન્ય વસ્તુની પરીક્ષાઓ તો જુદી વાત છે. બહુ જ એકદમ તેજસ્વી વિદ્યાર્થીઓ તો શિક્ષકને પણ થાય કે નહીં બાકી આપણો વિદ્યાર્થી છે એની પરીક્ષા લેતા જાય એમને પણ થોડુંક સભાનતા પણ થાય અને ગૌરવ પણ થાય. એમ સપ્તર્ષિને પણ થાય કે હા અમને ઉમાની પરીક્ષા માટે નિયુક્ત કર્યા. એટલે સપ્તર્ષિનું પણ માન વધે, ઉમાનું પણ માન વધે. અને પરીક્ષા પૂરી થાય એટલે ગિરિ પ્રેરી પઠ એહુ ભવન. અને પછી ત્યાં આગળ ગિરિ પ્રેરી, ગિરિ એટલે કે હિમાલય, હિમાલય તમે જઈને પ્રેરણા આપજો. પઠ એહુ ભવન દૂરી કરે એવું સંદેહું. અને એમ કરીને એને ઘરે મોકલી દેજો. એટલે હવે તપશ્ચર્યા કરવાની જરૂર નથી. મારે તમે જાઓ હિમાલય પાસે અને હિમાલયને પ્રેરણા આપો, જેથી જઈને એને બોલાવી આવે. એમ કરીને એ ઉમાને હવે તમે ઘરે મોકલી દો. દૂરી કરે એવું સંદેહું, અને બધાના મનનો સંદેહ દૂર કરજો. કારણ બધાને સંદેહ હતો. આ બધાની જરૂર એટલા મળે છે કે ઉમા પોતે એમનેમાં ચાલી જાય તો ખબર ના પડે કે એની તપશ્ચર્યા પૂરી થઈ ગઈ. ધારો કે ઉમાએ બ્રહ્મવાણી થઈ અને એમને ધારો કે તપશ્ચર્યા પૂરી એમ કે ઘરે જાય તો મા બાપ વિચાર કેમ દીકરી ઘરે આવતી રહી, એનું તપ પૂરું થયું કે ના થયું, એમનેમાં આવતી રહી કે ના આવતી રહી વગેરે. એટલે એમ કે એની શંકા રહી જાય. એટલા માટે આ બધી વસ્તુ અંદર કે સપ્તર્ષિ જાય એમને સમજાવે કે જો તમારી દીકરી આમ કર્યું એટલે એમને ખાતરી થાય. વળી બીજું પણ થાય કે હવે એને પતિ મળશે કે નહીં મળે, એની તપશ્ચર્યા પૂરી થઈ કે નહીં થઈ, એને પતિ મળશે કે નહીં, એ પ્રકારનો સંદેહ જે માતા પિતાને રહી જાય તો એ પ્રકારનો સંદેહ પણ માતા પિતાના હૃદયમાંથી દૂર કરજો. પણ હું મળીશ કે નહીં એવો સંદેહ ઉમાના હૃદયમાંથી પણ દૂર કરજો. આમ દૂરી કરે એવું સંદેહ, બધા સંદેહ તમે દૂર કરજો. હવે ઉમાની પરીક્ષાનો પ્રારંભ થાય. ऋषिन गौरी देखी तह कैसी, ऋषिन गौरी देखी तह कैसी, मूर्ति मंत तपस्या जैसी, मूर्ति मंत तपस्या जैसी, बोले मुनि सुन शैल कुमारी, बोले मुनि सुन शैल कुमारी, करहु कवन कारण तपु भारी, करहु कवन कारण तपु भारी. તરત ઋષિ તરત જ ગૌરી પાસે પહોંચી ગયા. તો ઋષિને ગૌરી દેખી સહ કૈસી. ઋષિ જયારે ઉમા પાસે ગયા ગૌરી હવે ગૌર વર્ણન છે, ગૌર વર્ણન છે એમની અર્ધાંગીની થવાની છે. અત્યારથી હવે ગૌરી એ માટે જયારે શિવજીએ સ્વીકાર કરી લીધો એટલે ખરેખર તો ગૌરી બની જ ગયા. એટલે હવે એને ગૌરી એ રીતે એમના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઋષિને ગૌરી દેખી તહ કૈસી. ઋષિ જયારે ઉમા પાસે ગયા ત્યારે ગૌરીને એમને કેવી રીતે જોયા, કેવા એમને જોયા? મૂર્તિમંત તપસ્યા જયસી. જેને તપસ્યા મૂર્તિમંત તપશ્ચર્યા સમક્ષ ના આવી રહ્યા. તપશ્ચર્યા એટલે કે સંતાપ એટલે કે તેજ, તો તેજના મૂર્તિમંત જાણે કે ઉમાને એમને જોયા. આમ તો ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા જ હોય એટલે તપશ્ચર્યા શું તમને ખબર છે, તો પોતે જે તપશ્ચર્યા કર્યા છે એવી મૂર્તિમંત તપશ્ચર્યા જાણે એમની સમક્ષ ના આવી ગઈ હોય એવા ઉમાને એમને જોયા.
બોલે મુનિ, અને તરત એમાં પરીક્ષાનો પ્રારંભ કરી દો. આપણી પરીક્ષામાં એક હાસ્યરસનો અહીંયા આગળ તો કે હાસ્યરસનો અહીંયા આગળ એક રચના કરી છે આપણે તુલસીદાસજી. એટલે મુનિ પણ એની વ્યંગ ભાષામાં બોલે છે અને હું પણ એ વ્યંગ ભાષામાં જવાબ આપે છે. બોલે મુનિ સુનું શૈલકુમારી. તો એને કેવી રીતે ઉચ્ચારણ સંબોધન કેમ છે? શૈલકુમારી, હે પહાડની પુત્રી, એટલે કે તું તો પાર્વતી છે, જળ છે એમ. કે એમે પણ તપસ્યા કરી રહી છે ને એવી રીતે. બોલે મુનિ, મુનિ એને કહે છે કે શું શૈલકુમારી, હે શૈલકુમારી સાંભળ. કહું કવન તારણ તપુ ભારી. કહું કારણ શેના માટે આટલું બધું ભારે તપ કરી રહી છે? એટલે પ્રશ્ન, 3 પ્રશ્ન સપ્તર્ષિ પૂછે કે હે શૈલકુમારી, કયા કારણસર આવી ભારે તપસ્યા કરી રહી છે? એમણે બીજું કઈ કર્યું નહીં. એમણે તો તપસ્યા કરીને એની રીત જરા જુદા પ્રકારની છે. પરીક્ષા બહુ મુશ્કેલ વસ્તુ છે. આગળ સતી પરીક્ષા કરવા ગયા તો એકને બદલે બીજું રૂપ એમાં ધારણ કરીને બહુ ગોટાળા ઉભા થઈ ગયા. એટલે સપ્તર્ષિ એવું કશું કર્યું નહીં. જે હતા એવા ને એવા જ ગયા. પણ સપ્તર્ષિ છે દરેક મન્વંતર ની અંદર તો બ્રહ્માજીનો એક દિવસ એમાં તો 1000 ચતુર્યુગ જતા રહે એવું ગીતામાં આવે છે. અને 14 મન્વંતર હોય છે. અને એ દરેક મન્વંતર ની અંદર સપ્તર્ષિ બધા અધિકારીઓ નિયુક્ત થયા. ઇન્દ્ર હોય, આ હોય, અગ્નિ હોય, વરુણ જે ઉપાસકો બધા, એમ સપ્તર્ષિ પણ દરેક મન્વંતરમાં જુદા હોય. એ જે મન્વંતર ની અંદર આ પ્રસંગ ચાલી રહ્યો છે એ મન્વંતરના જે સપ્તર્ષિઓ છે એ ગયા. એટલે સપ્તર્ષિઓ સતત તપસ્યા કરી રહ્યા છે આકાશની અંદર. જ્યાં પણ તપસ્યા થઈ રહી હોય એના અધિષ્ઠાન દેવતાઓને કહી શકાય. અને અહીંયા પણ ઉમા તપસ્યા કરી રહ્યા માટે સપ્તર્ષિઓને ખાસ કરીને આના માટે નિયુક્ત કરવામાં આવે. એટલે તપસ્યા થતી હોય એની દેખભાળ કરવા માટે જાય સપ્તર્ષિ, એ સમજી શકાય વસ્તુ છે. એટલે એ આવીને પ્રશ્ન પૂછે તો યોગ્ય છે. એટલે કે અમે સપ્તર્ષિઓ છે અને પૂછવા આવ્યા છે કે કયા કારણસર આવું ભારે તપ તું કરી રહી છે? પછી આગળ રહેશે કે અવરાધ કા તુમ ચહુ, હમ સન સત્ય મરમ કિન કહુ, કહત વચન મનુ અતિ સકુચાઈ, હસી હુ સુની હમારી જડતાઈ, તો કુમાર પૂછે છે કયા કારણસર આવી ભારે તપસ્યા કરી રહી છે? તે જવાબ મળ્યો નહીં. એટલે આગળ પૂછે છે કેહી અવરાધ હું, એ કોની આરાધના તું કરી રહી છે? કયા તારા ઈષ્ટ દેવતા છે? કોની આરાધના થઈ રહી છે? તો જવાબ ના મળ્યો. કા તુમ ચહુ, શેની ઈચ્છા છે તને? તું કેમ તપસ્યા કરી રહી છે? કોની આરાધના કરી રહી છે? શું તારા મનની ઈચ્છા છે? તારા મનની શું અભિલાષા છે? જવાબ ન મળે એટલે જવાબ માંગે છે. હમસ અને સત્ય મરમ મૂકીને કહું કે અમારી સામે સત્ય જે મર્મ જે છે એ કોઈ દિવસ કહેવાનું હોય જ નહીં. છતાંય પણ એ સત્ય મર્મ છે અમારી સમક્ષ કેમ પ્રગટ કરીને કહેતી નથી? એટલે કે અમે તો વડીલ છીએ, તને પ્રશ્ન પૂછવા યોગ્ય છે અને એ પ્રશ્ન તારે એનો ઉત્તર આપવો જોઈએ. કેમ અમને તું સીધો અને સાચો ઉત્તર નથી આપતી? અંદર જે મર્મ છે એ કેમ અમને જણાવતી નથી? ત્યારે ઉમા પછી એમને ઉત્તર આપે છે. 3 પ્રશ્ન પૂછ્યા ને, કયા કારણથી આ પ્રકારની તપસ્યા કરી રહી છે? તપનું કારણ કેવું છે? ભારી તપનું કારણ શું છે? બીજું આરાધ્ય દેવ કોણ છે? અને ત્રીજું કયા વિષયની ઈચ્છા છે મનમાં? તો ઉમા પછી આ 3ના જવાબ આપે છે. કહત વચન મન અતિ સકુચાય. ઉમા કહે છે કે હતા મારા મનને અત્યંત સંકોચ થાય. એટલે કે વાતનો વિષય તો એટલે એક તો બધી રીતે સંકોચ જ થાય ને. એક તો 8 વર્ષની બહાર છે, કન્યા છે. એટલે જે વિષયની ચર્ચા કરવાની છે એ વિષય માટે પણ અત્યારે બહારથી થિયોરેટિકલી તો યોગ્ય નથી. કોઈ આવા વિષયની જૂના જમાનાની અંદર તો કોઈ સ્ત્રીઓ ચર્ચા, પતિ જે છે એ ક્યારે ચર્ચાનો વિષય તો હોય ના શકે. કદાચ ક્યાંક બહુ મોટું પોતાના સમાન જે સહેલીઓ એની સાથે ચર્ચા થાય તો કોઈ વડીલો સામે તો ના જ થાય. અને સપ્તર્ષિ જેવા આવા તપસ્વીઓ એમની સામે પતિના વિષયની ચર્ચા કરવી એટલે તો થાય જ નહીં. પણ પૂછી જ રહ્યા છો, મને આગ્રહ કરી જ રહ્યા છો, ત્યારે મારે જવાબ આપવો પડે છે. પણ કે જે કહેતા મારું મન અત્યંત સંકુચિત થાય છે એમ કહીને એક જાતનો આદેશ, એક જાતનો સંકેત કરે છે કે વિષય કયો છે વાતનો.
પણ કહે છે મારું મન અત્યંત સંકુચિત થાય છે. એટલે સામાન્ય સંજોગોમાં તો આ વિષયની ચર્ચા કે આવો ઉલ્લેખ હું કરું નહીં. અને બીજું સંકોચ થવાનો બીજું સંકોચ તો થાય છે કારણ કે વાતનો વિષય છે અને અત્યંત સંકોચ થાય. કેમ? હસી હો સુની હમારી જડતા. એક તો વિષય છે એની વાત કરતા સંકોચ થાય છે અને હું જાણે છું એને લઈને અતિ સંકોચ. કેમ? અમારી જડતા એ સુની હસી હો. અમારી જડતાનું જયારે આપ શ્રવણ કરજો કે આ મારી કેવી જડતા છે ત્યારે આપ હસશો અને એ લઈને મને વળી વધારે સંકોચ થાય અને માટે મને સાંભળીને હસવાના છો આપ અને એટલા માટે મને અત્યંત સંકોચ થાય છે. તો હું જડ મારી જડતા એમ કે છે સ્નેહ વસ્તુ છે એ માણસે જડ બનાવી દે છે. સ્નેહમાં જડતા રહે છે એટલે ઘી પણ ખરી જાય ને અત્યંત એવી રહે સ્નેહ એટલે એ વસ્તુ ઘી. હું પણ સ્નેહથી જળ બની ગયું જીવન માટે આ મારી સ્નેહની જયારે જડતા આમ તો હું પહાડની પુત્રી છું માટે જળ છું. સ્નેહમય છું એટલા માટે પણ જળ છું અને એ સાંભળીને આપ હસશો એટલા માટે મને આ વસ્તુ કહેતા અત્યંત સંકોચ થાય છે. એટલે સપ્તર્ષિ બીજું કઈ કહે પહેલા અહીંયા ઉમા ઉત્તરની અંદર પહેલેથી ભૂમિકા રચી લે છે. આગળ કહે છે મનહઠ પરાન સુને શીખાવા ચાહત બારી પર ભીતિ ઉઠાવા नारद कहा सत्य सोई जाना बिनु पंखन हम चही उड़ाना મનોહઠ પરાને સુને શીખાવા. મનોહઠ પરા અમારું મન જે છે અત્યંત હઠીલું થઈ ગયું છે. એટલે કે એવું હઠીલું છે કે આપ ગમે તેટલું સમજાવો તો એ માનવાનું નથી એમ કહી દે છે. અત્યારે મારું મન અત્યંત હઠીલું છે. સુનાય ન સુનાય શીખાવા ગમે તેની શીખામાં આપે તો સાંભળતું જ નથી. એને મનમાં હઠ લઈ જ લીધેલી છે. ચહત બારી પર ભીતિ ઉઠાવા. વિચાર તો કરો એની હઠ કેવી છે. બારી પર ભીતિ ઉઠાવા. બારી એટલે જળ પાણી. પાણી પર દિવાલ રચવા જેવી હઠ છે. પાણી પર કોઈ દિવાલ રચી શકાય તો આવી જાતની મારી હઠ છે કે મારું મન એવી હઠ લઈને બેઠું છે કે આ જળ પર દિવાલ રચવા ઈચ્છે છે. દિવાલ રચવા માટે અમે કોઈ પ્રકારની એક જણ નક્કર ભૂમિકા જોઈએ. તો એમ કહેવાય છે કે સ્ત્રી દિવાલ સમાન છે અને જેના પર દિવાલ રચવામાં આવે છે એનો પતિ જે છે એ પતિ એને માટેનું પેલું ફાઉન્ડેશન સમાન છે, ભૂમિકા સમાન છે. પણ આ અમારા જેની વાત થઈ છે પતિ કેવા છે જળ સમાન છે. કારણ કે એ ઉદાસીન છે. એનું આગળ વર્ણન છે કારણ કે એમને કોઈ પ્રકારનો રસ ઉદાસીન અકામ અનંગ વગેરે વગેરે. અને એટલા માટે એવા શિવજી છે તે કોઈ પણ રીતે આ વિષયની અંદર જેમનામાં કોઈ જાતનો રસ ઉત્પન્ન કરી જ ના છે ગમે તે તપસ્યા કરતો હોય પણ અને માટે એ જળ સમાન છે. અને છતાંય પણ એટલે કોઈ પણ આ જાતની હઠ ના કરે, કોઈ આ જાતની કલ્પના પણ ના કરે કે શિવજીને કોઈ વરવા માટે ઈચ્છે. સામાન્ય તપસ્યા કરવામાં આવે તો ઈષ્ટ દેવતાની પાસે હંમેશા કોઈ વર માંગવાનો હોય. આ તો ઈષ્ટ દેવતાને વર તરીકે માંગવા માટે તપસ્યા છે. એ પણ એક મહાન વસ્તુ. અને કેવા ઈષ્ટ દેવતા તો કે શિવજી જે કામ છે, ઉદાસીન છે અને એનું વર્ણ આગળ આવે છે. અને બધી જ રીતે જે પતિ થવા માટે અયોગ્ય છે અને જેમને પતિ થવાની કોઈ ઈચ્છા જ નથી, હવે તો સુખી થઈ ગયા એટલે હવે કોઈ પણ રીતે ઉપલબ્ધ નથી. તો એવા એટલે કે તદ્દન અસ્થિર છે, ચંચળ તો કે એનું આવું ફાઉન્ડેશન છે અને એના પર આ જાતની દિવાલ માંગવી એવી જાતની હઠ મારામાં લીધે પણ લીધી છે હું શું કરું. અને એટલે સહેત વારી પર ભીતિ એટલે આ હિન્દીની અંદર એક કહેવત છે કે પાણી પર દિવાલ બાંધવી એમ એવી જાતની અશક્ય વસ્તુ શક્ય બનાવવા માટે હઠ લઈને બેઠું છે. બોલી કેમ આવી હઠ જન્મી, આવી જાતની જડતા કેમ તારામાં આવી અને કેમ આવી તપસ્યા કરી રહી છે. નારદ કહા સત્ય સોઈ જાણ. તો મેં કહ્યું હું તપસ્યા કરવાનું કારણ શું? આવી હઠ તો મારા મનમાં છે પણ તો હઠ લીધી બરોબર છે પણ આવી તપસ્યાથી હઠ પૂરી કરવાનું તને કોણે કહ્યું? તો કે નારદ કહા. એટલે પહેલી હું કહી દઉં છું કે આ કોઈના કહેવાથી હું કરું છું. મારા ગુરુજી એક છે નારદ મુનિ છે, એમણે મને કહેલું છે, એમ સત્ય માની લેલું છે. એટલે હવે ધારો કે આપ આવે ને બીજું ઉલટું સુલટું મને સમજાવો છો તો હું કોઈ સ્વીકારવાની નથી. નારદ કહા સત્ય સોઈ જાના. જે નારદ જે કહ્યું મેં તો અત્યંત ભોળા વાળાને સત્ય માની લીધું.
બિરુ પંખન હમ ચહાડી ઉડાના. નારદજી કહ્યું કે અત્યંત ક્લેશ કરે તો કદાચ પેલા જે છે તો કે આશુતોષ છે એ પ્રસન્ન થઈ જાય એવું મને કહ્યું છે, અને મારે અત્યંત ક્લેશ યુક્ત તપ કરવાનો મને જે સૂચના આપી એ પ્રમાણે હું તો કરું છું. પણ તપશ્ચર્યા કરવાની શું તારી યોગ્યતા? તો કે ના, યોગ્યતા નથી. તપશ્ચર્યા કરવાની એક મારા મન હઠ જેની હઠ પૂરી થવાની કોઈ શક્યતા નથી, કારણ કે જેના વિશે હઠ થઈ રહી છે એ અત્યંત મુશ્કેલ વસ્તુ છે. તો કે શિવજીને પતિ બનાવવા વળી મને આવી ક્લેશમય તપશ્ચર્યા કરવાનું નારદજી અમારા ગુરુજીએ કહ્યું કરું તપશ્ચર્યા કરવાનું કોઈ યોગ્યતા મારામાં નથી. બિનુ પંખન હમ ચહલી ઉડાના. આ બે પાંખ વગર જાણે કે હું ઉડવા ચાહું છું. એટલે એમ કહેવા માંગે છે કે બે વસ્તુ હંમેશા તપશ્ચર્યા કરવી હોય તો વૈરાગ્ય જોઈએ અને વિવેક પણ જોઈએ, બંને જોઈએ. તો જ હંમેશા આ પ્રકારની સાધના થઈ શકે. માનવા વૈરાગ્ય પણ નથી અને વિવેક નથી. કેમ નથી વૈરાગ્ય? પતિને પ્રાપ્ત કરો તપશ્ચર્યા કરે, વિચાર કરો, એટલે વૈરાગ્ય તો હોય જ નહીં. અને પહાડની પુત્રી છું અને આ કેવો પતિ કોઈ દિવસ કોઈને પરણે નહીં, એટલે વિવેક પણ નથી. બતાવે છે કે મારામાં વૈરાગ્ય પણ નથી અને વિવેક પણ નથી. જે બે પાંખ જોઈએ આ પ્રકારની તપશ્ચર્યા કરવા માટે, એવી પાંખ ન હોવા છતાં પણ હું ઉડવા ઈચ્છું છું. અથવા પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંને વસ્તુ દૈવ જે છે એ પણ રૂઠેલા છે મારા પર, કારણ કે મારો ત્યાગ કરેલો છે. અને પુરુષાર્થ તો કે મારામાં છે નહીં, અને એક રીતે પણ પાંખ વગરની છતાં પણ હું ઉડવા ઈચ્છું. કેમ? કારણ કે ગુરુજીએ કહ્યું છે એટલા માટે. એટલે આગળ જાય છે ત્રીજા પ્રશ્ન ઉત્તર આવે. એટલે કેમ તપશ્ચર્યા કરે છે? તો ગુરુજીએ કહ્યું એટલા માટે. તો કોની આરાધના કરી રહ્યા છે? તો કે હવે એનો જવાબ આપે છે, અને શું ઈચ્છે છે એનો જવાબ આપે છે. દેખહુ મુનિ અવિવેક હમારા, चाहिए सदा शिव ही भरतारा, चाहिए सदा शिव ही भरतारा. देखो मुनि अविवेक हमारा, हे मुनि हे ऋषियों हमारो अविवेक तो जो चाहिए सदा शिव ही भरता. अविवेक જેમની આરાધના કરી રહ્યો છું એની પાસે કઈ માંગવાનું એટલે એમને જ માંગુ છું, એ મારો અવિવેક છે. અને કોની તું આરાધના કરી રહી છે? તો કે સદાશિવની. શેના માટે કરી રહી છે? તો કે ભરતારા ચાહીએ, તો એમને હું પતિ બનાવવા ઈચ્છું છું અને માટે આરાધના કરી રહ્યો છું. આ મારો અવિવેક એમણે નિવેદન કર્યું. એટલે જે ત્રણ પ્રશ્નો સપ્તર્ષિએ પૂછ્યા એનો જવાબ એમણે આપી દીધો. એટલે આગળ હવે ચાલે છે. सुनत वचन विहसे ऋषय, गिरि संभव तव देह, नारद कर उपदेश सुनी, कहु बसेव किसुगे. સુનત વચન વિહસે ઋષયા. જયારે ઉમાનું વચન સાંભળ્યું ત્યારે ઋષિઓ હસ્યા, એની મુશ્કેલી કરવા માટે, એટલે કે એનો ઉપહાસ કરે છે. ગિરિ સંભાવત, વાત તો બરોબર છે, કારણ કે આગળ કહ્યું કે મારી જડતા એ જો મારી વાત બરોબર છે કે આ તારા ગિરિ સંભાવ તવ દેહ, આ તું ગિરિની પુત્રી છે, જળની પુત્રી છે, પાર્વતી છે, એ તારી જડતા દેખાઈ જ આવે છે તારા વચનમાં. તો બે વસ્તુ અમે મુખ્ય જણાવી, એના ત્રણ વસ્તુ જણાવી. એક તો નારદ મુનિએ કહ્યું છે માટે કરું છું, મારા મનમાં હર્ષ છે માટે કરું છું. અને શિવજી તો મારે પતિ તરીકે છે ભરતા, ભરતા એવો શબ્દ વાપરો, જે ભરણ પોષણ કર્યું છે એવા તો કે એ શિવજી. તો એટલે આ બધી વસ્તુઓ અહીંયા એને ઉપહાસ કરશે સપ્તર્ષિ, કે તારા ગુરુ કોણ છે જરા એ સાંભળ, અને તું કોને પરણવા ઈચ્છે છે જરા સાંભળ, અને પછી તું વિચાર કર કે આમને એક વસ્તુમાં કોઈ વિવેક કરેલો છે કે આ તારી જડતા બતાવે છે. તો કોનું વચન સાંભળીને તું તપસ્યા કરે છે? નારદ મુનિનું. અરે બાપરે. સુનત વચન વિહસે ઋષય ગિરિ સંભવ તવ દેહ, નારદ કરબ ઉપદેશ સુની. આ નારદનો ઉપદેશ સાંભળીને કહો બસ એવું કીશું કે જરા તું વિચાર કર કે કોનું ઘર વસ્યું? નારદ નો ઉપદેશ સાંભળીને કોનું ઘર વસ્યું છે? કહું બસ એવું કીશું કે તું જ મને કે કોનું ઘર અત્યાર સુધી વસ્યું? આ નારદ નો ઉપદેશ સાંભળીને બતાવે છે ખરેખર તારામાં બુદ્ધિનું તો નામ નિશાન છે, કારણ કે ગિરિ સંભવ એટલે પોતે સમજાવે છે, ઉદાહરણ આપીને સમજાવે છે કે આ નારદ મુનિએ કેટલા લોકોને પાયમાલ કર્યા છે.
અને તું એના વચનથી ભોળવાઈ ગઈ છે અને આ પાયમાની માર્ગ પર છે કે છે અહીંયા દક્ષ સુતન ઉપદેશીને જાય તેની ફેરે ભવનું ન દેખાય ચિત્ર કેતુ કર ધરુ ઉન ઘાલા કનક કશિપુ કર પુણ્ય સહારા પણ સપ્તર્ષિ કોઈ રીતે એની નિંદા આમ બહારથી એવું લાગે છે કે નારદ મુનિ શિવજીની ખૂબ નિંદા કરી રહ્યા છે. ખરેખર બહુ ગૂઢ વચન છે એટલે પ્રશંસા પણ કરી રહ્યા છે. એક દ્રષ્ટિએ નિંદા, બીજી દ્રષ્ટિએ પ્રશંસા. કોઈ જાતની મર્યાદા કે વિવેકનો ત્યાગ અહીં નથી. એટલે મુશ્કેલી કરવી છતાંય પણ એવી મુશ્કેલી કરવામાં આવે છે કે એક રીતે જોવા તો પ્રશંસા થઈ રહી છે નારદ મુનિ અને શિવજીની પણ. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો જાણે કે એમની હાંસી થઈ રહી હોય. એટલે હાંસી આમ એક રીતે જોવા લાગે. એટલે કહે છે તો કોનું નારદ મુનિનો ઉપદેશ સાંભળીને કોનું ઘર વસવું? બધાના ઘર ઉજળી ગયા છે. જ્યાં જ્યાં પણ ગયા છે ત્યાં ઘર. દક્ષ સુતનો ઉપદેશ અને કી જાય. તો જે દક્ષ પ્રજાપતિ હતા એના દીકરાઓને નારદ મુનિ ઉપદેશ આપ્યો. કોઈ જમાનાની અંદર દક્ષ પ્રજાપતિએ 1000 એમની પત્ની દ્વારા 1000 પુત્રોને જન્મ આપ્યો. એટલા માટે કે એમને પ્રજાપતિ છે ને એટલે પ્રજાની ઉત્પત્તિ થવી જોઈએ. એટલે પુત્રને જન્મ આપે, એમને આદેશ આપે કે તમે લોકો હવે આગળ પ્રજોત્પત્તિ કરો જેથી આ સંસાર ચક્ર ચાલે. તો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે પણ વીર્ય જોઈએ, તપશ્ચર્યા જોઈએ. એટલે એમણે પેલા દીકરાઓને કહ્યું જાઓ તમે તપશ્ચર્યા કરો. અને પછી એમને આદેશ આપ્યો એ તપશ્ચર્યા પૂરી થાય પછી તમે લોકો સંસારમાં જોડાઓ અને પછી પ્રજાની ઉત્પત્તિ કરો. તો પેલા 1000 એના દીકરા હતા. હર્યશ્વ નામના 1000 દીકરાઓ હતા કે જેને તપશ્ચર્યા કરવા આવ્યા. આ નારદ દીકરા ફરતા ફરતા જઈ ચડ્યા. પેલો બધા સ્નાન માન કરીને બધું તૈયારી જ કરતા હતા. અને ત્યારે નારદજી એમને પૂછે કે શું કરો છો તમે લોકો, કેમ અહીંયા આવ્યા છો? કે છે અમને પિતા આવે તપશ્ચર્યા કરવા મોકલ્યા છે. શેના માટે? જેથી અમે આવી રીતે સંસારની ઉત્પત્તિ કરી. ત્યારે નારદજીએ એકદમ જોયું કે હજી આ લોકો બિચારા ભોળા છે. ભોળા એટલે કે અત્યારે ઉપલબ્ધ છે, હજી લોકો રંગાયા નથી. નારદજીએ જોયું કે હજી આ લોકો અમને પડ્યા નથી એટલે અત્યારે જો આપણે કામ કરશું તો થઈ જશે. અત્યારે એટલે સિદ્ધ અમને પરમાર્થનો તમે કશું જોયું છું કોઈ? તમે શેની ઉત્પત્તિ કરવા બેઠા છો? શું કરવા? સંસાર એટલે શું? એમાં પડેલો બધા પાછો આવે છે. એમ કે નારદ મુનિએ જાત જાતના બધા પ્રશ્નો પૂછવા મળ્યા અને બતાવ્યું કે કેવી રીતે આ જીવ જે છે આ શરીર રૂપી નગરની અંદર કેવો ફસાયેલો છે અને કેવી રીતે આ સંસારમાં પડવાથી જન્મો જન્મ સુધી ક્યાંય પણ એનો નિકાલ વગેરે એમ કરી કરીને છેવટે એમની દ્રષ્ટિ ખોલી અને પેલા જે વાર એમ છે તો અમે પ્રજોત્પત્તિ તો નહીં જ કરી. બસ નીકળી ગયા ત્યાં તપશ્ચર્યામાંથી. પછી એ તો ઘેર પાછા ગયા જ નહીં. અને એટલે તેની ફીની ભવનનો દેખા જાય. દક્ષ સુતન ઉપદેશની જાય. આ દક્ષના 1000 દીકરાઓનો ઉપદેશ આપ્યો ફરી પોતાનો ઘેર ગયા જ નહીં. દક્ષને ખબર પડી અને બહુ ગુસ્સે થઈ ગયા. તેનો પિતા બ્રહ્માજીએ સમજાવ્યા કઈ વાંધો નહીં, નારદ પણ મારો દીકરો છે વગેરે વગેરે સમજાવ્યા. તો પછી દક્ષે બીજા 1000 પુત્રને જન્મ આપ્યો અને પ્રબલાશ્વ નામના દીકરાઓને જન્મ આપ્યો. ભાઈ એમને પણ મોકલ્યા. નારદજી ત્યાં પહોંચી ગયા. એમને ભાઈ એવો ઉપદેશ આપીને એમને પણ બ્રહ્માને મોકલાવી દીધા. પછી દક્ષ જે ગુસ્સે થયા સખત એમને શાપ આપો ક્યાંય પણ તું ટકવાનું નથી. સતત ભ્રમણ કરશે ત્યાંથી નારદ મુનિ ભમ્યા જ કરે. બહુ સારું થઈ ગયું એમને. એટલે જેવું આ આવી જાતનું આનું ઘર ભંગાવ્યું એટલે કે ઘર ભંગાવ્યું પણ એના ઘરમાં હતો કે એનો સંસાર પ્રારંભ શરૂ જ ના થવા દે. ભાઈ ચિત્રકેતુ કરે ઘરું ઘાડા. આ ચિત્રકેતુ નો ઘરની અંદર પણ એમને ચારે બાજુ હોય તો કે નાશ કરી દીધો. એ ચિત્રકેતુનું મળી એવી કથા આવે છે કે એની બધી 100,000 પત્નીઓ છે. એમની એક મોટી એક પત્ની હતી એને હોય કંઈક પછી એક દીકરો થયો અને પુત્ર જ નહીં. અને પછી એક વાર એક ઋષિ અંગીરા ઋષિ ત્યાં આવી ગયા અને પછી રાજા એનું ખૂબ સ્વાગત કર્યું. અને ઋષિ કહે છે કે તું કઈ દુઃખી દેખાય છે? કારણ કે અમે ગ્રસ્તના ઘરમાં છે ને કશું તો હોય જ ને હંમેશા. એટલે ઋષિ પૂછે કે તારે દુઃખ દેખાય ને? આટલી 100,000 દીકરીઓ છે રાજમાં તો તારા મોહ પર તે જ કેમ નથી? એટલે કહે છે કે મારે દીકરો નથી. અને પછી તો એમને આવી રીતે એક યજ્ઞનું આયોજન કરાવ્યું અને પછી એનું પાયસમ છે એને ખવડાવ્યું અને દીકરો કરે. પણ દીકરા તને સુખ અને દુઃખ બંને થશે એમ કઈ જતા રહ્યા પેલા ઋષિ.
દીકરો થયો એટલે ત્યાંથી રાજાની તો એ જે પત્ની હતી એના પર જ બધું, કારણ કે પુત્રને જન્મ આપ્યો એટલે બધાનું સ્નેહ બધું ત્યાં આગળ રહેવા મળે એટલે બીજી બધી પત્નીઓને અત્યંત ઈર્ષ્યા આવી. એટલે આ તો અમે તો દાસીથી પણ ભૂલી રહી ગઈ. અને એટલે એક દિવસ પેલો બાળક એ તો સૂતો હશે ને માતા કઈ કામમાં આવે છે, આવીને પછી એને કઈ જય પીવાને મારી નાખા એવું હતું. અને ત્યારથી પછી માને ખબર પડે, કકડાટ થવા મળે ને પછી તો ત્યાં પેલા રાજા આવી ગયો અને પછી બહુ 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 કલ્પાંત થવા મળે. એટલા નારદ મુનિ ત્યાં આગળ આવી ગયા. નારદ મુનિ અને અંગિરા મુનિ બંને આવી ગયા બરોબર આ ટાઈમે ઉપદેશ આપવા માટે કે હવે અત્યારે યોગ્ય સ્થિતિ છે. અંગિરસ ઋષિ કહે છે કે પહેલા જો આવ્યો હોત તો તેઓ તો પુત્ર પુત્ર કરતો એટલે તેઓ તો ઉપદેશ આપે તોય સાંભળ્યો ના હોત. હવે પુત્રનું શું કેવું હોય જોઈ લીધું, આ સંસાર કેવો છે તે જોઈ લીધું એટલે હવે તેનો ઉપદેશ આપવામાં આવે છે. અને તે વખતે એને પરમાર્થનો ઉપદેશ કે આ સંસારમાં શું છે એમ કરીને એને વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો. ત્યારે નારદ મુનિએ એવું શું છે તો નારદ મુનિએ પેલો જે બાળક મરી ગયો ને એને આદેશ આપ્યો કે હે જીવ તું અહીંયા પાછો આવી ગયા, આ તારા વગર જેવા તારા માતા પિતા કેટલું રુદન કરે છે, તારા વગર લોકો કેટલા દુઃખી, તું આવી ગયા. એટલે પેલો આવીને ઉભો થઈને કહે છે કોણ છે, કોણ પિતા ને કોણ માતા છે? અત્યારે જે મારા પિતા છે આ તો કેટલા ચક્રો ચાલતા આવ્યા. અત્યારે જે માતા પિતા કોઈ દાડો હું એમનો પિતા હતો, કોઈ દાડો ભાઈ હતો, કોઈ દાડો મિત્ર હતો, કોઈ દાડો દુશ્મન હતો, કેટલાય સંબંધોથી પસાર થઈ ગયા. શેના માતા ને શેની પિતા? અને પછી એને તો ઉપદેશ આપવા માટે અને પછી કઈ આપણે એટલા આસક્ત હોઈએ છીએ કે આપણે દેખાતું નથી. અને પેલો દીકરો કહે છે કે કોઈ જમાનાની અંદર એક રાજા હતો અને મારું રાજ્ય છોડીને હું તપશ્ચર્યા કરવા અને ભિક્ષા માંગતો હતો. એક વાર ભિક્ષા લઈ આવ્યો ત્યારે તો જોડે જોડે કઈ ભિક્ષાના પાત્રની અંદર શું છે, કોઈ ત્યાં તો ભિક્ષાની અંદર કોઈ ફળ આપ્યો કે લોટ આપ્યો તો કઈ આપ્યું. આવીને પછી એમણે એની કે રોટી બોટી બનાવ્યો તો એની અંદર એટલી કીડીઓ 16,000 કીડીઓ હતી જે એને આપી જે માતાએ એને ભિક્ષા જોયા કર્યા વગર આપી દીધી. અમે જોયા કર્યા વગર એમાંથી કે રોટી વગર બનાવ્યું અને 16,000 કીડીઓ મરી ગઈ. આજે અત્યારે 16,000 માતાઓ થઈ અને આ જેને મને ભિક્ષા આપી એ આ મારી માં જેને મને જન્મ આપ્યો. અને મેં પેલી 16,000 કીડીઓને મારી નાખી, એ 16,000 લોકો ભેગા થઈને આજે મને મારી નાખ્યો. આવું ચાલે છે આ જગત ની અંદર. એટલે શાના પુત્ર ને શાના એટલે સંસારમાં બધા પછી મારા ઉપદેશો આપે. જે રીતે રેતીના કણ હોય એ બધા નદીના પ્રવાહની અંદર ભેગા થઈ જાય, વળી પાછા વિખરાઈ જાય. એ જગતના લોકો ભેગા થાય વિખરાઈ જાય. રાજા વિરાજ લઈ જતો એટલે ભાંગી પડે એટલે ચિત્ર કે કરે ધરું ખાલા અને કનક કશિપુ કરે પુણ્ય સહારા. અને હિરણ્ય કશિપુ પણ આ જ હાલ કરે એટલે બધાને ખબર છે. હિરણ્ય કશિપુ તો જયારે દેવતાઓની સામે વિજય પ્રાપ્ત કરવા તપશ્ચર્યા કરાવ્યો ત્યારે દેવતાઓ આ બાજુ આવ્યા. હિરણ્ય કશિપુ નથી એમણે તો હુમલો કર્યો એટલે બધા રાક્ષસો આમ તેમ ભાગી ગયા. ત્યારે ઇન્દ્રદેવ છે એ હિરણ્ય કશિપુની પત્ની હતી એને ઉઠાવીને લઈ ગયો. એટલામાં લઈ ગયો બીજા કોઈ કારણસર નહીં. કારણ કે એ પત્નીને ગર્ભ હતો, એને ખબર હતી કે જો આ જે છે આ બાળક જન્મ છે તો અમારો નાશ જ કરવાનો, કારણ હિરણ્ય કશિપુનું બાળક છે માટે એને લઈ ગયા. તો નારદ મુનિને રસ્તા મળી ગયા પાછા અને એ કીધું શું છે ઇન્દ્ર તું શું કરી રહ્યો છે, કેમ આ માતાજીને કેમ લઈ ગયા છે તારી સાથે? કે જે આના ગર્ભમાં જે બાળક છે હિરણ્ય કશિપુનું બાળક છે ને માટે એ જન્મે ને એનો નાશ કરી પછી પાછું મોકલી આપે છે. તો કે નહીં આ તો ભાગવત ભક્ત બાળક છે, એ તારું કઈ ખરાબ કરવાનું, તું તારે એ મને આપી દે. એમને પોતાના આશ્રમમાં લઈ ગયા અને પછી એને ખૂબ બધો ઉપદેશ કર્યો ધર્મનો, જ્ઞાનનો, પરમાર્થનો. તરત પેલી માતા તો સાંભળે પણ અંદર રહેલો પેલો બાળક સાંભળતો અને જન્મ્યો ત્યાંથી ભગવાનનો મહાન ભક્ત બનીને જન્મ્યો. એને હિરણ્ય કશિપુનું બધું નાશ કરી આપ્યો. જન્મ્યો એ હિરણ્ય કશિપુના નાશનું કારણ બન્યું. નારદ મુનિ જ્યાં જાય ત્યાં બધું ભંગાવીને તોડાવીને છોડે છે. એમ જોવા જઈએ તો એમની હાસ્ય કહેવાય, એક જોવા જઈએ તો પ્રશંસા કહેવાય કે બધાને એમણે પરમાર્થ એમ 1000 લોકો એમને પરમાર્થમાં ઉપદેશ આપીને બધા લોકોને મુક્ત કર્યા. તો આમ જોઈએ નારદ મુનિ જ્યાં જાય ત્યાં લોકોને સંસારમાંથી મુક્ત કરતા હોય છે, પણ સંસારની દ્રષ્ટિએ જોવા જઈએ જ્યાં જોઈએ ત્યાં ઘરને તોડાવતા હોય છે. હવે તું તો અહીંયા લગ્ન કરવા માંગે છે અને એવામાં આ કોની સલાહ, નારદ મુનિ સલાહ હોય ને કોનું ઘર તો કે બંધાયું કોઈ નહીં. પછી આગળ કહે છે નારદ શિષ્ય જે સુનહી નર નારી, અબસી હો હિ તજ ભવન ભિખારી, મન કપટી તન સજ્જન ચીના, આપ
सरिस सबही चहकीना आप सरिस सबही चहकीना नारद શીખજે સુનહી નર નારે. જે નર નારીઓએ, જે સ્ત્રી કે પુરુષોએ નારદજીની શિખામણ સાંભળી, અવશ્ય હો હિ તજી ભવનું ભિખારી. અવશ્ય કોઈ જાતના અપવાદ વગર પોતાના ઘર બાર છોડીને ભિખારી બની ગયા. બધાને ભિખારી બનાવનારો છે. એટલે આમ સંન્યાસી ભિખારી જ કહેવાય. એટલે હંમેશા આપણે ચિંતા, અરે બાપરે મારો દીકરો શું થઈ ગયું, એનું સાધુ બની ગયો, ક્યાં ખાતો હશે, એ મા બાપને બીજો શું વિચાર આવે? એટલે ઘરમાં આપણને વિચાર કયો આવે કે દીકરાનું શું થયું, કેવા કપડા પહેરતો હશે, ક્યાં સૂતો હશે, ક્યાં રોટલી ખાતો હશે. એમ કરીને બધાને ભિખારી બનાવે છે. નારદ મુનિ જ્યાં પર ગયા ત્યાં લોકો ઘરનો ત્યાગ કરીને અવશ્ય ભિખારી બની ગયા છે. હા, મન કપટી તને સજ્જન ચિહ્ન. મનમાં અત્યંત કપટી છે અને બહાર બધા સજ્જન લોકોનું, સાધુ લોકોના ચિહ્ન માળા ધારણ કરે છે, તિલક, પછી વીણા, રામ, નારાયણ નારાયણ, આવા બધા ચિહ્નો તો સજ્જનના કે સાધુ લોકોના છે. અને મનમાં અત્યંત કપટ છે. જોયું છે કે હા આ સંસારમાં તૈયાર થાય છે એટલે અંદરથી શું કરે છે? આપ શરીર સબ હી ચહકીના. બધાને પોતાના જેવા બનાવીને નાખવા માંગે છે. પોતે ઘર બાર વગરના છે, પોતે ભિખારી છે, રખડેલ છે, ને બધાને એવા બનાવી નાખવા માંગે છે. એટલે નારદ મુનિ હાંસી ઉડાવે. ટૂંકમાં એક રીતે જોવા જઈએ તો બધાને પોતાના જેવા જ્ઞાની બનાવવા માંગે છે, બધાને પોતાના જેવા મુક્ત બનાવવા માંગે છે, એમાં કહેવાય. પણ એટલે એ રીતે પણ કહી શકાય. અથવા હાંસીની દ્રષ્ટિએ જોવા જઈએ તો જો આ બધાને ભિખારી બની રહે છે અને માટે આવાનો ઉપદેશ તો માને છે. એટલે તું જેના વાક્યથી આ બધી તપશ્ચર્યા કરવા તૈયાર થઈ છે એ વાક્યમાં કોઈ શ્રદ્ધા રાખી શકાય નથી. એમ કરીને એના ગુરુ નારદ મુનિ છે એમની હાંસી ઉડાવી. હવે તું કયો આરાધ્ય દેવ છે? ઓહો, શિવજીને ભરતા તારે બનાવો છે. અચ્છા, તો જરા એનું સાંભળ. એટલે એનું સંભળાવે. તેહી કે વચન માની વિશ્વાસા, તુમ ચાહુ પાની સહજ ઉદાસા, નિર્ગુણ નિલજ કુવેશ કપાલી, અકુલ અગેહ દિગંબરુ વ્યાલી, તે કે વચન માને વિશ્વાસ, તુમ ચાહો પતિ સહજ ઉદાસા. આવાના વચન તો માની લીધું, એના વચન પર વિશ્વાસ તું રાખે છે અને છેવટે કયા પતિને તું ઈચ્છે છે? તુમ ચાહો પતિ સહજ ઉદાસા. જે પતિને તું ચાહે છે કોણ છે? સહજ ઉદાસા. ઉદાસી, ઉદાસી એટલે જો રાગ દ્વેષ રહિત, એટલે કે રાગ રહિત. એમ તો પતિ થવા માટે તો એક લાયકાત તો જોઈએ કે એનામાં રાગ હોવો જોઈએ, એની અંદર કામના હોવી જોઈએ. ઉદાસીન છે આ તો આવવાની ઘરે તને શું સુખ મળવાનું છે? નિર્ગુણ. સ્ત્રીને કેટલા 3 વસ્તુ જોઈએ. આગળ જોવાનું કે પતિમાં 3 વસ્તુ જોવાની હોય. રૂપ જોવાનું હોય, ખૂ જોવાનું હોય અને ગુણ જોવાનો હોય. એકેય વસ્તુ એનામાં છે નહીં. કોઈ પ્રકારનું સુખ. સ્ત્રી કેટલું સુખ ઈચ્છે? પતિનું દાંપત્ય સુખ ઈચ્છે, સગવડ ઈચ્છે, રૂપ ઈચ્છે, યશ ઈચ્છે, પછી જરા માન ઈચ્છે. આ બધું પત્ની ઈચ્છા રાખે હંમેશા, કોઈ પણ. એટલે આનું કશું તને મળી શકે એમ છે નહીં. જો પતિ સહજ ઉદાસા એટલે પતિનું સુખ હોવાની કોઈ શક્યતા નથી. નિર્ગુણ, નિર્ગુણ છે. નીલજ, નિર્લજ્જ છે, કોઈ જાતની લાજ નથી જેનામાં. કુવેશ, અત્યંત કુમંગળ વેશ ધારણ કરે છે. કપાળી, કપાળ એટલે બધી ખોપરીની માળા ધારણ કરે છે. અકુલ, એનું કુવે જ નથી. અજેય, એનું ઘર નથી. દિગંબર, કોઈ વસ્ત્ર પહેરતો નથી. વ્યાલી, સર્પના, તો કે હંમેશા બધા અલંકાર ધારણ કરે છે. આવો તારો પતિ છે. ટૂંકમાં તો રૂપ જોતી હોય તો એમાં કશું જ નથી. કપાલી, કેવો ગંદો અથવા તો અત્યંત ક્રૂપ. દિગંબર, તને કે એમ સુખ સગવડ ને કપડા લત્તા ઘરના બધું જોતું હોય. દિગંબર, જેની પોતાની બધું વસ્ત્ર નથી એ વળી શું આપવાનું? વ્યાલી, જયારે સર્પ જ છે આજુબાજુ, તું તો એની પાસે નહીં જઈ શકે. એટલો ભય લાગે ને, કારણ કે સાપ અહીંયા ફૂંફડા મારતા હોય એટલે કોઈ દાડો તારા મનમાં ધીરજ હશે જ નહીં. નિર્લજ્જ, એનામાં કોઈ પ્રકારની લાજ નથી. હંમેશા દિગંબર છે. વિચાર કરો. અને એકલા નથી, પછી આજુબાજુ તો અનેક પ્રકારના ભૂત અને પિશાચ અને પિશાચીણીઓ ચારે નૃત્ય કર્યા કરે પાછા સ્મશાનની અંદર. એટલે કોઈ લાજ શરમ છે નહીં આવી જતું. એટલે એવાની સાથે જઈને તારામાં કઈ રીતે
કોઈ રીતે તારી જે મર્યાદા છે, તારો જે સંકોચ છે, તારો જે શીલ છે, એ કોઈ વસ્તુ ત્યાં રક્ષણ થવાનું નથી. અને આમ ઉદાસીન એટલે બંને રીતે જોવા જઈએ તો એટલે એક રીતે જોવા જઈએ તો આ એની હાંસી પણ છે, બીજી જોવા એક એક વસ્તુ જે છે એ એમની પ્રશંસા. ઉદાસીન સમદર્શી, ઉદાસીન એટલે જેમાં રાગ દ્વેષ નથી, સમદર્શી છે, નિર્દોષમ સમમ બ્રહ્મ, તો એટલે ઉદાસીન. નિર્ગુણ, નિર્ગુણ એટલે જેનો કોઈ સદગુણ નથી, એને પણ નિર્ગુણ અથવા ગુણાતીત છે, ત્રણેય ગુણથી જ અતીત છે. નિર્લજ્જ, નિર્લજ્જ એટલે શું, એનો કોઈ લાજ શરમ નથી. અથવા નિર્લજ્જ આત્મદર્શી, કારણ કે દેહ સાથે જેને કોઈ જાતનું તાદાત્મ્ય નથી એવો. કુવેશ, કુવેશ એટલે જેનો અત્યંત દરિદ્ર વેશ છે, દરિદ્ર છે. અથવા તો કુવેશ એટલે કે જે દરિદ્ર એટલે કે વૈરાગી છે, વૈરાગ્ય દેખાડે છે. કપાલી, કપાલ એટલે કપાળ ધારણ કરે છે. બ્રહ્માજી, બ્રહ્માજીનો પણ શિરચ્છેદ કરે એટલે કામ મહાપરાક્રમી છે એવું કપાળ ધારણ કરે છે. અથવા કપાળ એટલે શું, જેના પ્રકારના વ્યક્તિત્વ. કપાળ એટલે મસ્તક એટલે અહંકાર, અહંકાર તો મહારાજે પહેરે છે પણ અહંકાર પણ એને વિજય પ્રાપ્ત કર્યો છે એવા. અથવા અઘોરી, કપાલ છે એટલે અકુલ, જેમ કોઈ કુએ જ નથી એટલે શું, જેના માતા પિતા નથી, એ કેવા છે, સ્વયંભૂ છે, જગતના સર્જક છે. અથવા અકુલ એટલે કેવા છે, અનાથ, નિરાધાર છે. અગેહ, જેનું ઘર નથી, જેનું ઘર નથી એટલે નિરાશ્રિત, નિરાશ્રિત છે. તો કે એને જે સર્વનું ઘર છે, જે સર્વનો આશ્રય છે. દિગંબર, દિગંબર એટલે જેને અંબર નથી, વસ્ત્ર નથી. અથવા તો દિગંબર તો ભાઈ ચિદાકાશ, દિગ જેનું અંબર છે. દિગ એટલે દિશાઓ, કે સર્વવ્યાપી છે, ચિદાકાશ છે. વ્યાલી, વ્યાલી એટલે સર્પ જે ધારણ કરે છે. સર્પ એટલે શેષ, જે સમગ્ર જગતને ધારણ કરે છે, આમ સમગ્ર વિશ્વને ધારણ કરનારા છે. પછી આગળ કહે છે, કહું કવન સુખ અસવર પાએ, ભલ ભૂલી રૂઠગ કે બોરાય, પંચ કહે શિવ સતી વિવાહી, પુની અવડેરી મરાય નિતાહી, કહું કવન સુખ અસવરૂપાય. આવો વર પ્રાપ્ત કરીને તું જ મને કહે કોને સુખ મળવાનું છે. ભલે ભૂલી ઠગ કે બોરા, પેલા ઠગ તારા ગુરુજી છે નારદ મુનિ, એ ઠગના વચનમાં આવે તું ભાન ભૂલી ગઈ, માર્ગ વાત ભૂલી ગઈ છે, અને માટે એમાં અને વળી પાછા તમારા શિવજીની વાત કરે છે. પંચ કહે શિવ સતી વિવાહી, આ જૂના જમાનાની વાત કરે છે કે સતી સાથે એને લગ્ન કર્યા, વિવાહ કરે. લોકોના કહેવાય પંચ એટલે કે બધા દેવતાઓ બધા ભેગા થઈને એમને કહ્યું એટલે બધાનું કહ્યું માનીને વિવાહ કરે. અને પછી શું કર્યું, ભૂની અવઢેરી મરાયની તારી, અને પછી ગમે તેમ કે અવડેરી એને કોઈ પણ રીતે એને દુઃખ આપીને એને મરાવી. એને શું કર્યું કે જો કોઈને કોઈ પણ રીતે એ વિવાહ તો કર્યો પણ છેવટે એને મારી નંખાવીને છોડાવી કે ત્યાં આગળ જઈને એનામાં રામજીની પરીક્ષા કરવાની એક નવું તૂતું ઉભું કર્યું. એમ કરીને એની પાસે આવી રીતે સીતાનો વેશ લેવડાવે અને પછી એ કહે અવર નહીં કરું એમ કરીને ત્યાગી દીધી. અને પછી છેવટે એને એવી નિરાધાર બનાવી અને છેવટે એને પેલા યજ્ઞની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો. એમ કરીને એને એવી રીતે મરાવી. એટલે આવા તારે તું વિચાર કર, તારો કેવું મારું કયું ન માને, મારું કયું ન માને, અને તું એને પરણીશ તો આ એક વાર પરણાની આ હાલત થઈ છે એ તો આગળ કે છે અબ સુખ સોવત સોચું નહીં, ભીખ માંગી ભવ ખાહી, સહજ એકાકિન કે ભવન, કબહુ કિનારી ખટાહી. આપણે એમની સ્ત્રી તો કે એનું મૃત્યુ થયું તો એમને મનમાં દુઃખ તો થતું હશે ને, જરા નથી થતું કે છે સુખ સોચ સોચ નહીં, હવે આરામથી સુવે છે. પેલા હું નહીં આવતી થોડી ઘણી પણ કઈ આજુબાજુ કહે છે કે નથી, અને એટલા માટે હવે સુખ સોચ વિચાર કરો કેટલા બધા નગુણા કેટલા છે. પત્નીની મરી હવે સુખ આરામથી સુવે છે કે જયારે
કોઈ તો પણ એટલે આરામથી બહાર દેખાતો હોય, અંદર તો શોક સોચ નહીં, કોઈ પ્રકારનો શોક મનમાં નથી. પણ એમને કોઈ રોટલા કોણ ખવડાવતો એની કોઈ ચિંતા એમને નથી. ભીખ માંગી ભવ ખાય, ભીખ માંગે છે એમના સંસારને ખાઈ જાય છે. એમ કહેવાય કે આ ભીખ માંગી માંગીને ખાય છે. સહજ એકાકીને કે ભવન, સુખ સોવત કારણ કે આનંદ ધામ છે. સોચ નહીં કારણ કે નિઃશોક છે. ભીખ માંગી ભવ ખાય કારણ કે કેવા છે તો કે વૈરાગી છે, અવધૂત છે એમ પણ કહેવાય. અથવા છે ને ભીખ માંગી માંગીને ખાય છે, કોઈ ચિંતા નથી કે એની પત્ની મરી ગઈ, કાંઈ બધું જતું રહે એના મનમાંથી. સહજ એકાકીને કે ભવન કબહુ કિનારી ખટાઈ. અને આવા માટે આવા લોકોના ઘરની અંદર આ ભવનમાં કઈ નારી ટકી શકે વિચાર કરો. અને એટલા માટે હવે તું વિચાર કર કે આવાના ભવનમાં કઈ નારી ટકી શકે. આગળ કે છે અજ હું માન હું કહા હમારા, હમ તુમ કહવર નીક વિચારા, અતિ સુંદર સુચિ સુખદ સુશીલા, ગાવહી વેદ જાસુ જસ લીલા, આવું એના એટલે શિવજીનું વર્ણન કર્યા પછી કે છે હવે જરા સાંભળો. આજે હું માન હું કહા અમારા, હવે કે છે જરા અમારું કયું માનો સાંભળો. અમે તું કહાવાના ની કવિતા મને ખબર છે, અમને ખબર છે કે શું અહીંયા તું કરી રહી છે, એટલા માટે તારો સર્વશ્રેષ્ઠ વર અમે વિચારી રાખેલો છે. અતિ સુંદર જેટલા શિવજીના દુર્ગુણ છે એ બધા ગુણ અહીંયા બતાવે છે. અમે તારા માટે સર્વશ્રેષ્ઠ વર વિચારી રાખેલું. અતિ સુંદર જે અત્યંત સુંદર છે. તો શુચિ આ કેવા છે કુમંગલ વેશ, અત્યંત શુચિ ની અંદર રહેનારા, ભસ્મ વગેરે તો ગાંધી પર લગાવનારા. અને અમે જે વર વિચાર્યો છે એ કોણ છે? શુચિ, અત્યંત શુદ્ધ પવિત્ર. પેલા ભસ્મ લગાડનારા છે અને હંમેશા શું છે તો કે ચંદન લગાડનારા છે. એવો અતિ સુંદર. આ તો કેવા છે શિવજી અત્યંત 5 મુખ વાળા, દરેક મુખ પર 3 આંખો, 15 આંખો. એના કરતા અત્યંત સુંદર વ્યાલી એટલે સાપ ને એવું છે. અત્યંત સુખ પ્રદાન કરનારા છે. સુશીલા પેલા અઘોરી ચારે બાજુ ફરનારા, કોઈ પ્રકારનો જેમનો શૈલી નથી. સુશીલા અત્યંત જગતનું પાલન, પેલા સતત નાશ કરનારા, આ જગતનું પાલન કરનારા છે. વેદ જા સુજસ લીલા, અમે એટલું કઈ જેવું નથી. આ જેના યશ અને લીલા વેદ પણ જેનું ગાયન કરે છે એવા વિષ્ણુ ભગવાન છે. તારે મારા સર્વશ્રેષ્ઠ વર દૂષણ રહિત સકલ ગુણ રાશિ, શ્રીપતિ પુર વૈકુંઠ નિવાસી, શ્રીપતિ પુર વૈકુંઠ નિવાસી, અસબર તુમહિ મિલાઉગ આની, અસબર તુમહિ મિલાઉગ આની, સુનત વિહસી કહ વચન ભવાની, સુનત વિહસી કહ વચન ભવાની. દૂષણ રહિત, કોઈ પ્રકારના દોષ રહિત, સકલ ગુણ રાશિ, બધા પેલા નિર્ગુણ છે. આ કેવા છે? સકલ ગુણ રાશિ, બધા સદગુણો જો જોવા હોય તો જ્યાં જ્યાં બધા દોષ જોવા હોય તો ત્યાં છે. કેવા છે તો ઉદાસીન, કામ ને વળી અપૂલ વગેરે એવા. આગે આ તો કેવા છે શ્રીપતિ. શ્રીપતિ એટલે લક્ષ્મીપતિ નહીં, શ્રીપતિ એટલે બધી શોભાના પતિ. એટલે લક્ષ્મીપતિ પ્રણામો જેવું ના પછી તો એક એના માટે ડિસ્કોલિફિકેશન. શ્રીપતિ શોભાના ઐશ્વર્યના પતિ છે. અને ક્યાં ક્યાં બધી પુરુષતા અને દરિદ્રતા અને ક્યાં બધી વચન સાંભળીને ભગવાનની એવી રીતે ઉત્તર આપે છે. પેલા સપ્તર્ષિ હસેલા જયારે ભવાની જવાબ આપ્યો,
હવે સપ્તર્ષિએ જયારે કહ્યું ત્યારે ભવાની તો કે હાસ્ય કરે છે અને જવાબ સ્મિત કરે છે. સત્ય કહું ગિરિ ભવતનુ એ હઠન છૂટ છૂટે બરુ દેહા કનકૌ પુનિ પશાન તે હોય જારે સહજુન પરિહર સોઈ. ભવાની કહે છે ઋષિ આપણી વાત તો બરાબર જ છે. સત્ય કહું આપે સત્ય જ કહ્યું. ગિરિ ભવતનું એ હા આ તન જે છે મારું દેહ છે એ ખરેખર ગિરિ એટલે પર્વતમાંનું પર્વતની આ પુત્રી છું હું તો એટલે પહાડમાંથી જ આ દેહનો જન્મ થયો છે. આપે જે મને કહ્યું આગળ કે ભાઈ શૈલકુમારી વાત તો આપની બરાબર જ છે. પણ એનું થયું શું કે આ મારો દેહ કેવો છે જળ જેવો છે એટલે હું જળ છું અત્યંત એટલે હઠ ને છૂટ. આ ગિરિમાં એવું છે ને કે મારી હઠ છૂટવાની નથી કારણ કે આ જળ ની તો હું પુત્રી છું અને મારે હઠ ને છૂટે વરુ દેહા આ દેહ છૂટી ગયા તો મારી હઠ છૂટે એમ નથી. એટલે કદાચ આ જન્મની અંદર શિવજી મને ના મળે તો કઈ ચિંતા નથી. બીજો એવો ના મળે તો કઈ કરોડ જન્મ હતો પણ વાંધો નથી. હઠ મારી છૂટવાની નથી. દેહ છૂટ્યા જ કરશે મારી હઠ છૂટે એમ નથી કારણ કે આ તો પર્વતની પુત્રી છે. હવે પછી દ્રષ્ટાંત આપે છે કે આ પહાડની જન્મની બધી વસ્તુ આવી જ હોય છે. કનકો કોની પશાન તે હોય. આ સુવર્ણ જે છે એ પણ પથ્થરમાંથી જ નીકળે છે. પણ આ સુવર્ણની તમે એની ખાસિયત જુઓ. બીજી બધી વસ્તુઓ એવી હોય છે તો જ્યારે એવું સહજ ને પરિહરસ હોય. બીજા બધા પદાર્થ એવા છે કે જો આપણે બાળીએ તો બિચારા કેવા થઈ જાય બળી જાય જળી જાય કુરૂપ થઈ જાય. પણ આ સુવર્ણ એક વસ્તુ એવી છે કે એને જયારે અગ્નિમાં તપવામાં આવે ત્યારે વળી વધારે જ્વલંત અને વધારે પ્રકાશિત થાય છે. આ સુવર્ણ પણ એવું જ છે. એ પણ પથ્થરમાંથી જન્મેલું છે અને એનો સ્વભાવ એવો છે જળ એનો સ્વભાવ છૂટે જ નહીં. જેમ સુવર્ણ પોતાનો સ્વભાવ છોડતું નથી ગમે તેટલું એને તો કે બાળો અગ્નિની અંદર પણ જેમ સુવર્ણ પોતાનો સ્વભાવ ના છોડે અને ઉલટું વધારે તેજસ્વી બને તેમ મારું મન પણ સુવર્ણ જેવું જ છે પોતાનો સ્વભાવ છોડે જ નહીં અને તપશ્ચર્યાના અગ્નિમાં વધારે ઉલટું તેજસ્વી બનતું જાય છે. એમ કરીને જવાબ આપે છે કે આપે જે કહ્યું એ વસ્તુઓમાં કઈ ચાલે એમ નથી કારણ કે આ વસ્તુ મારા તો કે એ મારા અધિકારમાં જ નથી. પછી જે નારદ મુનિને આપણે વાત કરી એના વિશે કહે છે. નારદ વચનમય પરિહરવું બસૌ ભવન ઉજરૌ નહીં ડરવું. ગુરુ કે વચન પ્રતીતિન જેહી સપને સુગમન સુખ સિદ્ધિ તેહી. નારદ વચન મેં પરિહરવું. આ નારદજીના જે વચન છે એ હું કોઈ રીતે ત્યાગી શકું જ નહીં. કેમ? બસવ ભવન ઉજરાવ નહીં ડરવું. આ મારું ઘર વસે કે ઉજળી જાય તો પણ નારદ મને વચન હું છોડવાની નથી. કેમ નથી છોડવાની? એવું તો શું છે? ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી. ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી પ્રતીતિ નથી. સપન એવું સુગમ અને સુખ સિદ્ધિ તેહી. સ્વપ્નમાં પણ સુખ કે સિદ્ધિ કશું એને પ્રાપ્ત ન થાય જેને ગુરુના વચનમાં જ વિશ્વાસ નથી. પણ આપના કરતા અમારા ગુરુ છે અને માટે આપે જે વચનો કહ્યા એના કરતા પણ એમાં મને વધારે વિશ્વાસ છે. એના માટે ઘર બગડે સુધરે જે થવાનું થાય હું છૂટી શકે એમ નથી. આગળ આ પ્રસંગ આપણે પૂરો કરવો જોઈએ. મહાદેવ અવગુણ ભવન દેશનું સકલ ગુણ ધામ જય કર મનુરમ જાહિ સન તેહી સન કામ. વાત તો આપની બધી બરોબર બધી વાતનો સ્વીકાર કરેલા છે. મહાદેવ અવગુણ વાત બરોબર છે. નારદ મુનિ માટે આપણે કશાનો વિરોધ નથી કરતા. તો જુઓ એમના વચનની અંદર દ્રઢતા છે છતાં પણ વિવેક છે. ક્યારે પણ ઉમાં વિવેક ચૂકતા નથી.
કે જાઓ જાઓ તમે મને કહેનારા એવું કશું નહીં. ઋષિ થઈ ગયા શું થઈ ગયું એવું કશું નહીં. પરંતુ કોઈ જાતનો અવિવેક નથી. આપ જે કહો છો બધું શિરોધાર્ય છે, પણ પોતાની નિર્ભરતા બતાવે છે કે મારું મન જ એવું હઠેલું છે કે મારું કોઈ માનતું નથી. અને આપે કહ્યું આ તે બરોબર છે, આ તો શૈલકુમારી ખરી ને, અને એટલા માટે મન એવું જ છે પથ્થરમાંથી જન્મ્યું મળે જળ જ છે. જેમ સોનું પર પથ્થરમાંથી જન્મ્યું અને મળે જળ છે, અને ગમે તેવું તપાવો તોય પોતાનો સ્વભાવ છોડે નહીં, એમ ગમે તેવું કયા અને સમજાય છે આ મન સ્વભાવ છોડતું જ નથી. હું શું કરું? આપની વાત તો બરોબર જ છે. અને વળી પાછા આમ નીતિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર બધા શાસ્ત્રો કહે છે કે ગુરુજી છે એ કહે એના વચન પર વિશ્વાસ મૂકવો જોઈએ, અને એટલા માટે જે થવાનું હોય થાય, પણ ગુરુના વચન પર વિશ્વાસ મૂક્યા વગર તો મને છૂટકો જ નથી. અને માટે એટલે પણ હું આપનું કહ્યું માની શકું એમ નથી. અને વાત આપની બરોબર. મહાદેવ અવગુણ ભવન, મહાદેવ બધા અવગુણના ભવન છે. બધા અવગુણો ત્યાં જઈને વસેલા છે. વિષ્ણુ સકલ ગુણ ધામ, અને બધા ગુણનું ધામ તો વિષ્ણુ છે. વાત બધી બરોબર છે, પ્રસિદ્ધ છે, અને હું સ્વીકારી લઉં છું. જેહી કરે મનોરમ જાહી સન, પણ એમાં હું કઈ કરી શકું એમ નથી. કારણ કે જેહી કરે મનોરમ જાહી સન, તેહી સન કામ. એના માટે તો જેનું મન જેમાં રમે એ જ વસ્તુ એમના માટે કામની છે. એટલે મારું મન જ ત્યાં રમે તો હું શું કરું? બધા અવગુણનું ભવન હોવા છતાંય પણ મારું મન જ જયારે શિવજીમાં જતું હોય ત્યારે હું શું કરું? આ વિષ્ણુ ભગવાન બધા એ કોઈ જાતની તિરસ્કાર નથી કે નિંદા નથી. વિષ્ણુ ભગવાન બધા ગુણનું ધામ, શિવજી બધા અવગુણનું ભવન બધું સ્વીકારે છે. પણ મારું મન જ એવું હઠેલું છે કે ત્યાં જ જઈને રમે છે, અને એટલા માટે હવે હું કાંઈ કરી શકતો નથી. એટલે હવે એ કહે છે કે હવે આ બધી ચર્ચા બહુ થઈ ગઈ, એટલે આગળ કહે છે જો તુમ મિલતે હો પ્રથમ મુનીસા, સુનત શીખ તુમારી ધરી સીસા, अब मैं जन्म संबुहित हारा, ओ दूषण करे बिचारा, ભૂલી ગયા છાપવાનું છે. જો તું મિલતે હું પ્રથમ મુનીસા. હવે અમે તને કહીએ છીએ ને પણ તો કે ભાઈ વાત બરોબર છે, પણ જો આપ પહેલા મળ્યા તો મેં આપનું વચન માન્યું. આ નારદ જે પહેલા મળી ગયા માટે એમનું વચન માનું છું. જો આપ મને પહેલા મળ્યો તો જરૂર આપ જે કહો છો એ જ મેં કર્યું હોત. જો તું મિલતે હું પ્રથમ મુનીસા, સુનિત શીખ તુમારી ઘરી સીસા, તો જરૂર આપની શિખામણ છે એનું શિરોધાર્ય કરત અને જરૂર એનું આચરણ કરત. પણ હવે તો બહુ મોડું થઈ ગયું. હવે મેં જન્મ સંબુહિત હારા, હવે તો શંભુ માટે આ જન્મ હું હારી ચૂકી છું. કારણ કે આ જન્મનું મન જ હડેલું છે, અને માટે આ જન્મ ગયો. કો દૂષણ કરે બિચારા. હવે એમાં શું દૂષણ છે અને શું દૂષણ નથી એનો વિચાર કરવાનો હવે કોઈ અર્થ જ રહ્યો નથી. કારણ કે હવે તો વસ્તુ બહુ મોડી થઈ ગઈ. એટલે કે છે કે જો તુમ રે હઠ હૃદય વિશેષી, रही न जाय बिनु किए बरेशी, तो कौतुकियन आल सुनानी, वर कन्या अनेक जग माही, આટલું આટલું કહેવા છતાંય પણ હજી તમને સંતોષ ના થયો હોય, હજી તમને અમને એવું લાગે છે કઈક. જો તુમારે હૃદય વિશેષી રહીને જાય વિનું કિએ વરેશી. આ લોકો છે ને આ સપ્તર્ષિ કઈ જાતનો અત્યારે વેશ ભજવી રહ્યા છે. વચ્ચેના પેલા લોકો કહેવાય શું કહેવાય? જવાહર કન્યાને ભેગા કરી આપનારા લોકોની એક સ્પેશિયાલિટી હોય છે. અમુક લોકો ખાસ એની અંદર નિષ્ણાત હોય, જવાહર કન્યાને ભેગા કરી આપનારા. અને એ લોકો ધ્યાન ત્યાં આવું શોધતા ફરતા દેખાવે એક પાત્ર કે તરત એમના મનમાં પેલું આવે પછી ભેગા કરી આપે ગમે તેમ તને એવું લાગે છે ખરું તમારામાં. એટલે જો તમારે હૃદય વિશેષ, તમારા હૃદયમાં અત્યંત વિશેષ હઠ જો હોય, રહીને જાય વિનું કે વરેશ એટલે વર ઈક્ષણ. આ વરને શોધવાનું કામ જે તમે હાથમાં લીધું છે, જેને લઈને આટલો ઉત્સાહ તમારામાં છે, એ ઉત્સાહ જો તમારો હજી ઉભરો એ જો હજી ન ક્ષમતો હોય
તો કૌતુકીને આ સુનાઈ, તમે તો કૌતુકી લોકો છે, તમે કરો છો બહુ કૌતુકની વાત જ લાગે છે ખરેખર. એક તો તમને બોલાયા નહીં, તમે જાતા આવી ગયા. મેં કઈ પૂછ્યું નથી, તમે મને પૂછો છો. હું કહું ત્યારે તમે ઉલટા સુલટા હવે જવાબ આપો, અને જે વસ્તુ મારે નથી જોઈતી એ કરવાની મને શીખામણ આપો. આ બહુ કૌતુક મને તો લાગે છે. અને એટલા માટે તમે તો કૌતુકી ઋષિ. જ્યાં કૌતુક એટલે શું, જરા કંઈક શક્યતા દેખાય કે દોડે કે હા ચાલો આપણું કંઈક થશે આની અંદર, એવું લાગે છે તમને. અને એટલે જો હજી પણ આ વરને પસંદ કરવાની આ જે વસ્તુ છે એનો ઉત્સાહ છે તમારા મનમાં એટલો જ હોય તો વર કન્યા અનેક જગમાઈ, આપના હૃદયની અંદર જે વર છે અનેક કન્યાઓ છે. અને એટલા માટે તમે બીજે જઈને પણ તપાસ કરજો. બીજા આગળ ચર્ચા કરવાની જરૂર નથી. ક્યાં છે આગળ? જન્મ કોટી લગી રગરી હમારી, પરૌ શંભુ ન તરહ કુમારી, તજો ન નારદ કર ઉપદેશુ, આપુ કહી સતબાર મહેશુ, જન્મ કોટી લગી રગરી હમારી. બસ આ તો કરોડો જન્મ, એક બે જન્મ નો મને કોઈ હિસાબ જ નથી. અત્યારે જન્મ કરોડ જન્મ જો લેવા પડે તોય પણ મને કાંઈ ચિંતા નથી. બરાવ શંભુ નતર રહો કુમારી, ક્યાં તો હું શંભુનું વર્ણન કરું નહીં તો કુમારી રહું. કરોડ જન્મ હોય તો પણ મને વાંધો નથી. એટલે સમજી લેવાનું છે, આપ સમજી લો એમ. અને તજાવું નારદ કર ઉપદેશ, ગમે એટલી નારદજીને આપે તો કે હાંસી કરી હોય, તજાવું નારદ કર ઉપદેશ, તો ગુરુજીનો ઉપદેશ છે કોઈ સંજોગમાં હું એનો ત્યાગ કરવાની નથી. એટલે કયા સંજોગોમાં ત્યાગ ના કરું કે છે આપ કહી સતબાર મહેશું. શિવજી પોતે આવીને મને 100 વાર કે તોય ના ત્યાગો એમ. ગુરુજી એટલે ગુરુજી, પછી તું ભલે ને મારા ઈષ્ટદેવ તો હોય, જેને વર એટલે જેને પરણવાય એ આવીને કે. અને બીજી જગ્યાએ એવું વર્ણન છે, આમાં નથી પણ બીજે જ્યાં કથા છે ત્યાં વર્ણન છે કે શિવજી પોતે જ એક બટુકનો વેશ ધારણ કરીને જાય છે અને એને જાત જાતની બધી વાતો કરે છે કે કોને પરણવું એવી રીતે. અને એનું કે એનું માનતા નથી તે વખતે. તો તેવી રીતે એટલે અહીંયા કહે છે કદાચ શિવજી પોતે આવીને મને કે 100 વાર કે તોય પણ હું માનું એમ છું નહીં. તે વખતે અમારો પક્ષ નારદજીનો છે, એટલે હું કોઈ રીતે એમનું વચન છોડવાનું નથી. બસ સાંભળીને તો સંતોષ થઈ ગયો ઋષિઓને. એટલે કે છે મેં પાપરવ કહે જગદંબા, તુમ ગૃહ ગવન હું ભય વિલંબા, देखी प्रेम बोले मुनि ज्ञानी, जय जय जगदम्बिके भवानी, એટલે છેવટે ભવાની કહે છે મેં પાપરું કહે જગદંબા. જગદંબા કહે છે કે હું હવે આપને પગે પડું છું. કોણ કહે છે? જગદંબા માતા છે ને. તો કે તમે બાળકો છો, આ બધું બોલો છો, કશો વાંધો નથી. કોઈ રીતે આ જાતનો જે અવિવેક છે હું ધ્યાનમાં લેતી નથી, પણ હું આપને પગે પડું છું કે તમે જાઓ. હવે આ વસ્તુની આગળ ચર્ચા ન થવી જોઈએ. અને તમારા નારદજી તમારા ઘેર પહોંચી જશે તો તમારું ઘરે જતું રહેશે. એટલે કે તુમ ગૃહ ગવાના હું ભયો વિલંબા. આ તમે ઘરેથી બહુ વારથી નીકળી ગયા છો એટલે એવો વિલંબ થઈ ગયો છે, બહાર જાઓ અથવા ઘરે જાઓ. હવે તમારું બીજું કામ નથી આગળ, તમને કહીને નથી મોકલ્યા કે શું કરવાનું. એટલે તમને નથી કહ્યું કે હિમરાજને જઈને હજી એમને સમજાવવાના બાકી છે, મારે જલ્દીથી જાઓ, આ બધું પતી ગયું. એટલે કે આ પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે તમારું આગળના કામમાં તમારે ચાલતા થવા. દેખી પ્રેમ બોલે મુનિ જ્ઞાની. અને જરા પ્રેમ જોયું એટલે પ્રેમની પરીક્ષામાં પસાર થઈ ગયા. જ્ઞાની મુનિ બોલે તરત બદલાઈ ગયું. પેલા શૈલ કુમારી વગેરે માંથી જય જય જગદંબિકે ભવાની. એ આ તો જગદંબા મુનિ તો એનો અપરાધ ક્ષમા માંગે. પુત્રો જાય ક્વચિત અપી કુમાતા ન ભવતી. આપ તો માતા છો જગદંબિકે, જગતના અંબિકા, જગતના માતા છો. ભવાની ભવના પત્ની છો અને માટે અમારો જે કઈ દોષ હોય એને માફ કરવા માટે આપ યોગ્ય છો. એટલે અમે જે પરીક્ષા લીધી, જે કે અવિવેક થયો એ આપ માફ કરી દો. અને છેવટે એનો ઉપસંહાર કરે
तुम माया भगवान शिव, तुम माया भगवान शिव, सकल जगत पितु मातु, सकल जगत पितु मातु, नाई चरण सिर मुनि चले, नाई चरण सिर मुनि चले, पुनि पुनि हर्षत गात सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय। तुम माया भगवान शिव, सकल जगत पितु मातु, आप तो माया छो, શિવજી ભગવાન છે. સકલ જગત પિતુ માતુ, સમગ્ર જગતના પિતા અને માતા છો. ના એ ચરણ શિર મુનિ ચલે, એના ચરણની અંદર મસ્તક આગળ આવ્યા ત્યારે પહેલા આવ્યા ત્યારે એમને આવેલા કે કઈ ઋષિ છે, આ તો તપ કરનારી કોઈ બાળા છે, એવી રીતે આવેલા અને તરત આવીને પ્રશ્ન પૂછે છે કે શું કેમ તપશ્ચર્યા કરે છે, કોનું સાંભળીને કરે છે, કોની આરાધના કરે છે, વગેરે વગેરે. ત્યારે એમને વિવેક નહોતો કર્યો, કારણ કે પરીક્ષકનો જે વેશ હતો એ ધારણ કરેલો આગળના મૂળ વેશમાં, એટલે કે એમના ઋષિના એમનો વેશ છે, વેશ નહીં ઋષિનો એમનો જે સ્વભાવ છે એમણે ગ્રહણ કરેલો. ના એ ચરણ શિર મુનિ ચલે, એમને તો ચરણની અંદર મસ્તક નમાવીને પુનિ પુનિ હર્ષ, અને એમના પુનિ પુનિ હર્ષ ગાતો. તો ઋષિઓ સપ્તર્ષિ અત્યંત પુલકિત થાય છે, અત્યંત હૃષ્ટ હર્ષિત થાય છે આ સાંભળીને કે આહા શું એનો પ્રેમ છે. એટલે જયારે એની આ પ્રેમની દ્રઢતા એમને જોઈ અને જોઈને સાંભળીને પણ મુનિઓ અત્યંત હર્ષિત થઈ ગયા. અને પછી ત્યાંથી ચાલુ પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનું સઠ મના, પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનું સઠ મના, ગનિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના, ગનિકા જામિલ વ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના, આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અતિ અઘરૂપ જય, આવીર દમન કિરાત ખસ સપજાદિ અતિ અઘરૂપ જય, કહી નામ બારક તે પાવન હો રામ નમામિ તે, કહી નામ બારક તે પાવન હોરી રામ નમામિ તે, રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહિ જય ગાવહી, રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહિ જય ગાવહી, કલિમલ મનોમલ ધોઈ વિનુ શ્રમ રામ ધામ સિધાવહી, પરિમલ મનોમલ ધોઈ વિનુ શ્રમ રામ ધામ સિધાવહી, સત પંચ ચૌપાઈ મનોહર જાની જો નર ઉર ધરે, સત પંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉર ધરે, દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર હરે, દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર હરે, સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો, સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો, સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદ સમ આન કો, સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદ સમાન કો, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નહીં કહું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું, મોસમ દીન નદી નહીં મોસમ દીન દીન હિત, તુમ સમાન રઘુવીર, તુમ સમાન રઘુવીર, હસ વિચારી રઘુવંશ મની, હસ વિચારી રઘુવંશ મની,
हरहु विषम भवभीर कामिहि नारि पियारि जिमि लोभिहि प्रिय जिमिदाम तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्।